પણ નાણામંત્રીએ વાતચીત કરી છે અને ખાસ કરીને એ માંગ હતી કે અમારા માટે શું, ત્યારે એ વાત અહીંયા ક્લિયર થાય છે. ખાસ કરીને વિરલભાઈ, કઈ રીતે આ બજેટને હવે જોઈ રહ્યા છો? કારણ કે અલગ અલગ મુદ્દે તેમણે વાતચીત કરી છે. જી, બજેટ એવું હતું કે ચૂંટણી લક્ષી છે, પણ ચૂંટણી લક્ષીની જગ્યાએ ગ્રોથ સ્ટોરી ઉપર છે. એટલે બજેટ ઘણું સારું કહી શકાય. એકાદ બે જગ્યાએ છૂટ નથી આપી, જેમ કે આપણે ઈચ્છતા હતા કે ઇન્કમ ટેક્સમાં છૂટ સામાન્ય માણસને મળે, પણ એની જગ્યાએ એલટીસીજીમાં જે 15% સરચાર્જ છે, એટલે અત્યાર સુધી શું હતું કે તમે કોઈ પ્રોપર્ટી કે કોઈ એમાં જે 15 થી 30% સુધી હતું એ મેક્સિમમ 15% કરી નાખ્યું. એ એક બેનિફિશિયલી વસ્તુ છે. સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે એફોર્ડેબલ હાઉસિંગમાં 80 લાખ સુધીની જે છૂટ આપી છે એ પણ બહુ યોગ્ય છે. એના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને બહુ મોટો એક ગ્રોથ મળશે, અને જ્યારે પણ રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ મળે છે ત્યારે એ જોબ ક્રિએશન થાય છે, અને આ જોબની ઇન્કમથી એ કન્ઝપ્શન થાય છે. એટલે આ આખી સાયકલ વ્યવસ્થિત ચાલે એના માટે એક સારું કર્યું છે. સેમ વસ્તુ તમે જુઓ તો કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે, એનો માર્કેટે આવકાર કર્યો છે, અને માર્કેટ અત્યારે તમે કરંટ જુઓ તો 500 પોઈન્ટ સેન્સેક્સ પ્લસ છે. એટલે જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે જ બધું આપ્યું છે. સાથે એક ઓટો સેક્ટરમાં એક બહુ સારી વસ્તુ આપી કે તમારે બેટરી ચેન્જિંગ, એટલે આજ હું ક્યાંય ગાડી લઈને જઉં છું અને મારે ત્યાં વચ્ચે ચાર્જિંગ લો થઈ જાય છે તો મારે ચાર્જિંગમાં મૂકવું પડતું, એની જગ્યાએ હું ડાયરેક્ટ બેટરી ચેન્જ કરી અને આગળ વધી શકું. આ ફેસિલિટી જ્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે ત્યારે બહુ યુઝફુલ થશે. એટલે ઓટો સેક્ટર માટે પણ સાથે સારું આપ્યું, રિયલ એસ્ટેટમાં પણ આપ્યું, અને કોર્પોરેટ ટેક્સમાં પણ બેનિફિટ આપ્યો. અને ખાસ કરીને એક વસ્તુ સ્ટાર્ટઅપ માટે ઇન્સેન્ટિવની વાત કરી. સાથે સાથે 31 માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટી આપી. એટલે જે અત્યારે નવા સ્ટાર્ટઅપ ઊભા થશે, જે નાના ઉદ્યોગો ઊભા થશે સ્ટાર્ટઅપ થ્રુ, એના કારણે જે એમ્પ્લોયમેન્ટ તો ક્રિએટ થશે, પણ એમને એક બૂસ્ટર પણ મળશે. અચ્છા, એટલે જે આ કોરોના કાળમાં જે આ બજેટ આવ્યું છે એના કારણે અલગ અલગ ક્ષેત્રને આનાથી એક બૂસ્ટ મળશે એવું કહી શકાય ને? જી, 100%. આપણને એમ હતું કે વધારે પડતું ઇલેક્શન બેઝ બજેટ આપશે, પણ એની જગ્યાએ ગ્રોથ સ્ટોરી ઉપર આપણે બજેટ પહેલા જે વાત કરી હતી કે જે આપણે ડિફેન્સ ને આ બધા માટે જે લાસ્ટ ટાઈમ જે હતું એ 5 લાખ કરોડ હતું, એની જગ્યાએ 7 લાખ કરોડ કરવું જોઈએ કેપિટલાઇઝેશનમાં. એ 7.5 લાખ કરોડ કર્યું, એ બહુ સરસ વસ્તુ કરી. બિલકુલ. અંકિતભાઈ, કઈ રીતે તમે આ બજેટને જોઈ રહ્યા છો? કારણ કે તમારા તરફથી જે માંગ અને જે રજૂઆતો થઈ હતી એ રજૂઆતોનો આમાં સમાવેશ દેખાઈ રહ્યો છે. સૌપ્રથમ હું આજે બજેટ આજે રિલીઝ થયું છે એ ખૂબ જ ભારે બજેટ છે. એટલે આપણે જ્યારે વાત કરીએ 39,45,000 કરોડ, એટલે એવું કહેવાય કે ગવર્મેન્ટે અને ભારત સરકારે જોઈએ એટલું બધું ઇન્ડસ્ટ્રી માટે કરવા જેવું કર્યું છે. ફિક્કી તરફથી અમારી ખાસ માંગણી હતી ફાઇનાન્સ મિનિસ્ટરને કે જે આપણે બેંક ગેરંટી છે એ બેંક ગેરંટીને કઈ રીતના આપણે બોન્ડ્સ થી રિપ્લેસ કરી શકીએ. ખાસ કરીને તો શ્યોરિટી બોન્ડ્સની જે અમારી માંગણી હતી એ આ બજેટમાં આપણા નાણાપ્રધાને એનો અમલ કર્યો છે. એના બદલ નાણાપ્રધાનને ખૂબ ખૂબ આભાર. બીજું જે આપણે વાત કરીએ કે નવી ઓપોર્ચ્યુનિટીઝ, એટલે નવી ઓપોર્ચ્યુનિટીઝમાં આવે ડિફેન્સ પ્રોડક્શન અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ. તો એની અંદર બી જે R&D અને ટેસ્ટિંગનો જે આ બજેટની અંદર નિર્ણય લેવાયો છે તેવું માનું છું કે ખૂબ સારો નિર્ણય છે. અને જ્યારે આપણે જીડીપી ની વાત કરીએ છીએ કે જે અત્યારે 8 થી 8.5% છે, પણ આપણે જ્યારે ડેવલપ નેશન્સ ની વાત કરીએ છીએ તો એમાં ઓલવેઝ ડબલ ડિજિટ જીડીપી હોય છે. ડબલ ડિજિટ જીડીપી ત્યારે જ અચીવ કરી શકાય જ્યારે તમે હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર તમારું ફોકસ હોય. તો આજના બજેટમાં બી જે નિર્ણય લેવાયો છે 25,000 કિલોમીટરના નેશનલ હાઈવે નું ડેવલપમેન્ટ થશે, વત્તા અર્બન હાઉસિંગ ની અંદર 48,000 કરોડનું જે બુસ્ટર આપ્યું છે ફંડિંગના રીતે, તો એ શ્યોર આપણને ડબલ ડિજિટ જીડીપી તરફ લઈ જશે. એટલે જે આપણો રેશિયો હતો અર્નિંગ્સ વર્સિસ એક્સપેન્ડિચરનો છેલ્લા 2 વર્ષની કોવિડ મહામારીનો, કે 2 વર્ષમાં ઇન્ફ્લેશન ઘણું વધ્યું હતું, પ્રાઇઝીસ ઘણા વધ્યા હતા, એની સામે અર્નિંગ્સ ઘણું ઓછું હતું. તો એ જે તફાવત છે ઓછો થશે, કારણ કે ઘણું બધું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થશે આના લીધે. બિલકુલ. પિયુષભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો એક સીએ તરીકે? કારણ કે જે ટેક્સ સ્લેબ છે એ પણ એઝ ઇટ ઇઝ જ રાખવામાં આવ્યો છે, કારણ કે એમાં પણ એક સામાન્ય વ્યક્તિની આશા અપેક્ષા હતી કે આમાં ક્યાંક અમને ટેક્સ બેનિફિટ મળે. ઘણા વર્ષોથી એક ધારો ટેક્સ રેટ રહ્યો છે, કોઈ લાભ મળતો નથી. પબ્લિકની જે અપેક્ષાઓ તો હંમેશા રહેવાની જ છે કે ભાઈ આવક તો વધે જ છે, પગારો ને બધા.
તો સામે થોડોક ખર્ચા બી બીજા મોંઘવારી બી બિલકુલ. વધતી હોય તો ટેક્સમાં રાહત મળે તો રાહત થાય બંને રીતે. હવે મુદ્દાની વાત કરીએ કે જે અત્યારની સિસ્ટમ આપી છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ 2.5 લાખ સુધી નીલ રેટ, 2.5 થી 5 લાખ સુધી 5%, અને એની ઉપર જાય તો 20%, 5 થી 10, અને એના પછી 10 થી ઉપર 30%. હવે મુદ્દો એ થાય છે કે આમાં સેલેરી કે એવા જે ફિક્સ ઇન્કમ જે દેખાતી ઇન્કમ છે એ લોકોને આનો કોઈ લગભગ ફાયદો મળતો નથી. જે ફાયદો એકચ્યુઅલી શું હોય છે આમાં હું સમજાવું કે 5 લાખથી ઉપરની ઇન્કમ તમારી ગઈ એટલે 12,500 પ્લસ 4% એજ્યુકેશન સેસથી તમારો ટેક્સ ચાલુ થાય. એટલે 5 લાખ ઉપર 1 રૂપિયો બી થયો તો તમે 12,500 પ્લસમાં જાઓ. અને સેલેરી વાળાને તો જતી હશે તો એને તો ભરવા જ પડશે. પણ બાકી નહીં પબ્લિક કોઈ દિવસ 5 લાખ ઉપર જવા દેતી નથી. આના કરતા આની અંદર એક સુધારો લાયા હોત કે ભાઈ માર્જિનલ રિલીફ, સમજો 5 લાખ ઉપર ગયો તો સીધો 12,500 નો ફટકો કોઈને પડતો હોય તો કોઈ બી સહન કરશે નહીં. એટલે જેને નાનો ટેક્સ ભરવો જોઈએ એ લોકો બી ભરવા તૈયાર નથી. મારા અનુભવ પ્રમાણે મેં હજારો લોકો જોયા છે 5 લાખને ક્રોસ નહીં કરવા દેતા ગમે તે કરીને. સરકાર આ ટાઈપના જો ડિસિઝન લેતી હોય એના કરતા થોડું રેશનલી વિચારે કે ભાઈ થોડો બી ટેક્સ કોઈને ભરવો છે. અત્યારે ઘણા લોકો એવા હોય છે કે થોડો સરકારને ટેક્સ ભરવો છે પણ સીધો ભરવાની વાત આવે તો કે 12,500 પ્લસ 4%, એટલે માડી જ વાળા કોઈ ભરતું જ નથી. આવા રેશનલ ચેન્જીસ લાયા હોય તો કદાચ બી ટેક્સનું કલેક્શન બી વધે અને લોકોને બી જે દેશ માટે ટેક્સ માટે જે બી આપવાની ઈચ્છા હોય એ બી આપવાની પૂરી થાય. બીજું તમે હાઉસિંગમાં જે સ્કીમ લાવે એક સારી છે કે ભાઈ ચલો અત્યારે ભાવ એટલા બધા છે તો તમારે થોડી રાહત વધારે આપવી જોઈએ. પણ જે ખરેખર જરૂર હતી સેલેરીના કંઈક બેનિફિટ મળે, સ્ટાન્ડર્ડ ડિડક્શન છે, ટેક્સ રેટમાં રાહત, એ મળવી જોઈતી હતી. બિલકુલ. એટલે અચ્છા, બીજું વધારામાં લાસ્ટ 2 બજેટથી દેખવામાં આવે છે કે કોર્પોરેટ તરફ કોનું વલણ હોય છે. અચ્છા. દર વખતે એને કંઈક ને કંઈક મોટી રાહત હોય તો જનરલ પબ્લિકને કેમ રાહત ને? બિલકુલ. એટલે આમાં ક્યાંક એ જે સામાન્ય વ્યક્તિની જે આશા અપેક્ષા હતી એ ક્યાંક ફલિત અહીંયા નથી થઈ રહી આ બજેટમાં. ભરતભાઈ શું કહેશો? એઝ અ મેમ્બર CSL ગુજરાત પ્રદેશ બીજેપી, હું પિયુષભાઈની વાત સાથે સંમત નથી. એનું કારણ એવું છે કે આપણે ક્યાં સુધી ઇન્ડિવિડ્યુઅલી વિચારતા રહીશું કે મારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કંઈક ચેન્જ થયો હોય તો મને 500,000 રૂપિયાની બચત થાય. આપણે દેશના વિકાસ માટે કલેક્ટિવલી વિચારવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ એમને કીધું કે 5 લાખ રૂપિયાની આવક હોય એનાથી ઉપર 1 રૂપિયો બી જાય તો 12,500 ટેક્સ આવે છે. ઇટ ઇઝ અ નેગ્લિજેબલ એમાઉન્ટ. એને તમે 12 મંથ્સ ડિવાઇડેડ કરશો તો ઇટ કમ્સ ટુ 1,000 રૂપીઝ પર મંથ ઓનલી, એન્ડ ડે વાઇઝ કરશો તો 33 રૂપીઝ. તો શું ભારત દેશનો નાગરિક દેશના વિકાસ માટે દિવસના 30-35 રૂપિયા ટેક્સ પે ના કરી શકે? એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ. મુદિતાબેન, કઈ રીતે આ આખા બજેટને જોઈ રહ્યા છો? કારણ કે એક નાનો વ્યક્તિ, સામાન્ય માણસ એ આશા અપેક્ષા રાખીને બેઠો હતો કે ભાઈ મને ટેક્સમાં ક્યાંક રાહત મળે, પણ એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે. આખું ઓલ ઓવર આખું બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એક સામાજિક કાર્યકર તરીકે? એટલે ટેક્સ તો આપણે ભરીએ જ છીએ અને માત્ર ખાલી ઇન્કમ પર જ ભરીએ છીએ એવું નથી. બહુ બધી જુદી જુદી રીતે આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી જેટલી પણ એક્ટિવિટી કરીએ છીએ બધા થકી કોઈક ને કોઈક રીતે ટેક્સ તો ભરીએ જ છીએ. એ બધું જે ભંડોળ સરકાર પાસે ભેગું થાય છે પાછું ફરીવાર પ્રજાના હિતમાં કેવી રીતે વપરાય છે પ્રશ્ન એનો છે અત્યારે. મને નથી લાગતું કે આપણે એવા કોઈ બહુ મોટા ટેક્સ કલેક્શનના ક્રંચમાં દેશની સરકાર છે. અને એ બધામાં ઓવરઓલ જોઈએ તો આપણે ઇન્ડસ્ટ્રીને અને કોર્પોરેટ સેક્ટરને બહુ અનુકૂળ લાગે એવું ઘણું બધું છે એમાં. અને જે જાતની આપણે એક તરા પકડી છે વિકાસની, એમાં એવી રીતે જ એની પદ્ધતિ, એની પેટર્ન જે હોય છે કે સરકાર અને કોર્પોરેટ પેરેલલી કરે. જેમ કે રેલવેનું આખું ખાનગીકરણ કરવાની અથવા રેલવેને PPP સાથે ચલાવવાની વાત છે તો એ કંઈ બહુ ગૌરવ લેવા જેવી વાત નથી. હવે આપણે જે આખી દિશા પકડી રહ્યા છીએ એવી છે કે તમે એર ઇન્ડિયાને હેન્ડ ઓવર કરી દીધી તો એની પણ આજે ઉલ્લેખ થયો તો એ બધી ગૌરવ લેવા જેવી વાત હોવાને બદલે ઉલટાનું
આટલા દેશ અરે આટલા આઝાદીના આટલા વર્ષો સુધી દેશને જે રીતે આપણે આ બધી સર્વિસીસ આપી એમાંથી જવાની વાત છે. 5 નદીઓના રિવર લિંકિંગની વાત છે અને હું એટલે પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ અને એને લગતા જે બીજા પરિણામો દુષ્પરિણામો છે એની વાત કરીએ તો આપણે કોઈ પણ ઓલ્ટરનેટિવ સ્ટ્રેટેજી વિશે વિચારતા જ નથી. જે બધી કન્વેન્શનલ જેને દુનિયાએ છોડી દીધી છે એ બધા પ્રકારની સ્કીમ્સ અને એ બધા પ્રકારની પદ્ધતિઓને હજી એટલે કેન બેતવા જેવી મોટી નદીઓ હોય કે આપણે ગુજરાતમાં પાર અને તાપી જેવી નદીઓના રિવર લિંકિંગ કરીને જો આપણે સિંચાઈનું એ કરવાની જરૂર હજી લાગતી હોય એની પાછળના જે પણ ડિસ્ટ્રક્શન છે એને બદલે ઘણું બધું નાના સ્મોલ સ્કેલ યુનિટમાં થઈ શકે જે બધા કામો એના ઉપર કોઈ નવો વિચાર કરવાનું એફર્ટ દેખાતો નથી. ગંગા ઉપરના કોરિડોરની વાત છે 5 કિલોમીટરની, તો પહેલા પણ જે નમામી ગંગે વાળું આખી આવી હતી યોજના એનું શું થયું એના વિશે પૂછીએ તો ખબર નહીં શું જવાબ મળી શકે. અને ફરી પાછું એક એવી જ જાતનું નવું આવ્યું છે. ગ્રીન એનર્જીની વાત કરીએ તો ગ્રીન એનર્જી ને આખું કાર્બન ક્રેડિટ કાર્બન એમિશન ને ગ્લાસગોનો ઉલ્લેખ થયો કે હમણાં આપણે COP26 માં કમિટમેન્ટ કરીને આવ્યા છે આગલા વર્ષો માટે થઈને, પણ એની સામે પેરેલલી જે જાતનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત છે એ અને આ એટલે ખાલી વાહનોની બેટરી બદલવાની સુવિધા ઊભી કરવી એ તો સમુદ્રમાં ટીપા જેટલી વાત કરવા બરાબર છે કે નાની મોટી સોલારની એની એ કઈ એવા લોંગ ટર્મના કે ઇફેક્ટિવ કે ખરેખર ડીપ કહેવા એવા સોલ્યુશન નથી જે જાતના ગોલ આપણે લઈને ચાલ્યા છીએ એના માટે. બીજું કે કઈ રીતે ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય બધી વાત છે, પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે વર્કર્સ તો એના મિનિમમ વેજીસની કોઈ વાત નથી. આટલું બધું મોટું એક આખો કોવિડનો વેવ ગયો એના પછી હેલ્થ બજેટમાં કંઈ ઇન્ક્રીઝ થવું જોઈએ અથવા કોઈ એક સ્પેશિયલ એમાં કંઈક તો ફેરફાર દેખાવો જોઈએ, પણ એવો પણ કોઈ વિશેષ ઉલ્લેખ નથી. એટલે આપણે ખાલી પેલા જીડીપીના આંકડા ક્યાં લઈ જઈએ કેટલે લઈ જઈએ એની વાત કર્યા કરીએ અને વર્ષોથી ટ્રિકલ ડાઉન અને પર્કોલેટ થઈને નીચે આવશે એની કલ્પનામાં દુનિયા આખી મથતી હોય છે અને કદી નથી નીચે પહોંચતું. એના એવા તળિયા કઠણ છે કે એક છેડેથી નીચે પર્કોલેટ ક્યારેય થતું જ નથી. આ ફરીથી એને જ સ્થિતિ દેખાઈ રહી છે એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ. આપ તમામે તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયેલા રહેજો. જ્યારે બજેટ હવે રજૂ થઈ ચૂક્યું છે ત્યારે ખાસ કરીને બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને વાત કરી હતી કે યુવાઓ માટે એક ઓપોર્ચ્યુનિટી ઊભી કરવામાં આવશે, ગામડાઓને સમૃદ્ધ કરવાની તેમણે વાત કરી હતી, શહેરને બેઠું કરવાની વાત કરી હતી અને કોવિડની જે આ સિચ્યુએશન છે એમાંથી કેવી રીતે આપણા ઇકોનોમીને બેઠી કરવી તે મુદ્દે એમણે ખાસ ભાર મૂક્યો છે. ઇન્ડસ્ટ્રીને કેવી રીતે બેઠી કરવી એ મુદ્દે ભાર મૂક્યો છે. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોડાશે અમારા સહયોગી તોરલ કવિ. તો બજેટ રજૂ થવામાં જે કરવામાં આવ્યું છે ત્યારબાદ એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તમામ જે લોકો બજેટમાં ઉપસ્થિત રજૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને બજેટને પોતપોતાની રીતે તેઓ મૂલવી પણ રહ્યા છે. આજ વિષય પર આપણે ચર્ચામાં આગળ વધીશું. ભરતભાઈ, આપની પાસે સવાલ લઈને હું આવી રહી હતી. જે રીતે સામાન્ય લોકોની ઘણી બધી આશા અપેક્ષાઓ હતી આ બજેટને લઈને, સ્વાભાવિક કોરોનાનો આ કપરો કાળ જે રીતે ચાલી રહ્યો છે, મહામારીના સમયમાં ઘણા બધા લોકોને ઘણું બધું ભોગવવાનો વારો આવ્યો અને ત્યારબાદ જે બજેટ રજૂ કરવામાં આવ્યું મોટી મોટી જાહેરાતોમાં ન પડતા જો નાની નાની જાહેરાતોની વાત કરવામાં આવે, કારણ કે સામાન્ય જનતાને માત્ર પોતાની જે સ્પર્શતી બાબતો છે તે સૌથી વધારે અસર કરતા હોય છે. કરદાતા માટે કોઈ રાહત નથી આપવામાં આવી. આ સૌથી મોટો મુદ્દો જે આંખે ઉડીને વળગી રહ્યો છે. શું પ્રતિક્રિયા છે આપની? કરદાતા માટે હમણાં જ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે આપણે કલેક્ટિવલી વિચારવાની જરૂર છે, ઇન્ડિવિડ્યુઅલી વિચારવાની જરૂર નથી. એનાથી ટેક્સ રેટમાં સ્લેબમાં ચેન્જ કરવાથી 1000, 2000, 5000નો ફરક પડવાથી ઇન્ડિવિડ્યુઅલને પર મંથ 20-25 રૂપિયાથી વધારે કોઈ ફરક નથી પડવાનો. અચ્છા, સિસ્ટરે હમણાં જે વાત કરી એ મુજબ મેડિકલ એક્સપેન્સમાં પોસ્ટ કોવિડ સામાન્ય પબ્લિકને મેઇન પ્રોબ્લેમ હતો વેક્સિનેશનનો, જે ભારત સરકારે ફ્રી ઓફ કોસ્ટ બંને ડોઝ સક્સેસફુલી મોસ્ટલી કમ્પ્લીટ કરી દીધા છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. અને એ પછી મેડિકલ કોલેજીસ 2014માં જે 387 હતી જે ઓક્ટોબર 2021માં 554 ઓપન થઈ છે. MBBSની સીટો 2014માં 51,979 હતી જે 2021માં 83,200 થઈ છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન ન્યૂ મેડિકલ હોસ્પિટલ્સમાં કોલેજીસમાં 97 કરોડનું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ ફાળવણી થઈ ચૂકેલી છે.
અચ્છા, હવે એગ્રીકલ્ચર રિલેટેડ વાત કરીએ, જેમાં ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું છે, જેમાં એક્સપોર્ટ સબસિડી સુગરને આપવામાં આવેલી છે. એમાં 100% ફૂડ ગ્રેન્સ એન્ડ 20% સુગર ટુ બી પેક્ડ ઇન જ્યુટ બેગ્સ. આનાથી શું થશે, જ્યુટ બેગના લગતા જે કંઈ પણ એન્સિલિયરી બિઝનેસ છે એ લોકોને બિઝનેસ મળશે અને આનુષંગિક નવો બિઝનેસ મળશે અને એનાથી ખેડૂતોને ફાયદો થશે. પિયુષભાઈ, આપ આ બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે, આજે જે રજૂ કરવામાં આવ્યું છે, તેને કેવી રીતે જોઈ રહ્યા છો? જે મુદ્દાઓ પર ખાસ કરીને સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે, ઘણી બધી બાબતો સ્વાભાવિક છૂટી પણ હશે, ઘણી બધી બાબતોને ઉમેરવામાં પણ આવી હશે, પરંતુ ઓવરઓલ કેવું લાગી રહ્યું છે બજેટ આપને? જ્યાં સુધી ઇન્કમ ટેક્સના જે જનરલ પબ્લિકની વાત હતી એ તો આપણે ડિસ્કસ થઈ ગયું કે પબ્લિકને કોઈ ફાયદો નથી અને છેલ્લા 3-4 વર્ષથી એનું એ જ પોઝિશન છે. કોર્પોરેટ માટે બહુ સારામાં સારું બજેટ આવતું રહ્યું છે. હવે જે અમારા મિત્રએ કીધું કે 20-25 રૂપિયા દરરોજનો કોઈ ટેક્સ ભરવાનો થતો હોય તો એ બહુ મોટી વસ્તુ નથી, પણ મારું એ કહેવું છે કે રેશનાલિઝમ તમારામાં હોવું જોઈએ કે કોઈને 2000 ભરવો તો કેમ એને નહીં ભરવા દેવો, તમારે સીધો 13000 ટેક્સ માગીને જ કેમ ઊભું રહેવું છે? 25 રૂપિયા 50 રૂપિયા રોજના ના ગણશો તમે એવી સિસ્ટમ કેમ નથી બનાવતા કે કોઈને 2-3 હજાર 4 હજાર જે પહેલા હતી અને ભરી શકતા હતા, હવે તો એની જોડે બે જ ઓપ્શન, ક્યાં તો 13000 ભરો ક્યાં તો ચોરી કરો. તો એ સિસ્ટમ શા માટે? અચ્છા, આ તો ટેક્સની વાત થઈ. તમે કોઈ બેનિફિટ મળ્યો જ નથી પબ્લિકને જે ખરેખર મળવો જોઈતો હતો. કન્ટિન્યુઅસલી 3 વર્ષથી લોકોની ઇન્કમમાં થોડો વધારો થતો જાય તો ટેક્સમાં બી રાહત વધતી જ જવી જોઈએ. એ તો નેચરલ વસ્તુ છે, એમાં કોઈ ખોટી વસ્તુ નથી. અને સવાલ ઓવરઓલ બજેટની, તો ઓવરઓલ બજેટમાં અત્યારે દેશની પરિસ્થિતિ શું છે એને અનુલક્ષીને બનાવવું જોઈએ. અત્યારે આપણા પ્રોબ્લેમ શું છે કે લોકોની પરચેસિંગ પાવર નથી. લોકો જોડે પૈસાની ફાઇનાન્સની શોર્ટેજ આ રહેતી હોય, પરચેસિંગ પાવર ના હોય, તો તમારે એ રીતનું કે લોકોનો પરચેસિંગ પાવર કેવી રીતે વધારવો. મેં તો જેમ ઇન્કમ ટેક્સમાં કીધું કે તમે ઇન્કમ ટેક્સમાં થોડીક બી રાહત આપી હોત તો થોડોક બી પરચેસિંગ પાવર વધી શકતો હતો. ઓવરઓલ તમે અત્યારે કોરોનાના ટાઈમમાં કેટલાય લોકોની નોકરીઓ જતી રહી, કેટલાય લોકોના પગારમાં કાપ આવ્યા. આ બધું હોય અને જો તમે એમ કહેતા હો કે ઓવરઓલ બેટરી ચેન્જ કરવાની સગવડ આપી, આની સગવડ આપી, તો એ જે કામની નથી, જે સામાન્ય માણસને એટલી અસર કરતી નથી, એ સગવડો કે બેનિફિટ આપવાથી શું ફાયદો? જે ફાયદો આપવાનો હતો એ એક પર્ટિક્યુલર એરિયાના કે પર્ટિક્યુલર સેગમેન્ટને તમારે ડેવલપ કરવાનો પ્લાન કરો તો એ ક્યાંથી મેર આવશે? તમે હાઉસિંગમાં તમે કન્સ્ટ્રક્શન લોબીને તમારે મજબૂત બનાવી, એના માટે તમે બેનિફિટ આપો, પણ તમે ઘર લેવા વાળાને બેનિફિટ નહીં આપો તો ઘર લેશે કેવી રીતે? બિલકુલ. તમારે જ્યાં જરૂર છે લોકોને 80-85% પબ્લિક જે અસરમાં આવી છે, અત્યારે હેરાન થઈ રહી છે, એના માટે કંઈક રાહત વિચારવી જોઈએ. તમે ડિફેન્સમાં ને એ તો બધું દેશ માટે બરોબર છે, તમે એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવાથી ને એનાથી એ લાંબા ગાળાનો ફાયદો જે થશે, પણ હાલ શું? અત્યારે હાલ તાત્કાલિક રાહતની કદાચ સામાન્ય જનતાને વધારે અપેક્ષા હતી અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે, ઘણા લાંબા સમયથી તમામ લોકો જે રીતે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, મુદિતાબેન જે રીતે પિયુષભાઈએ વાત કરી છે, સામાન્ય માણસને ધ્યાનમાં નથી રાખવામાં આવ્યું તેવું સામાન્ય જે પ્રતિક્રિયા આવી રહી છે તે બજેટ જણાવી રહ્યું છે કે ઘણી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. યુનિવર્સિટી બનાવવાની વાત હોય, હાઈવે બનાવવાની વાત હોય, ઘણા બધા ઘર આપવામાં આવશે, નોકરી આપવામાં આવશે, પરંતુ સામાન્ય કરદાતા જે રોજે રોજ અત્યારે પીસાઈ રહ્યો છે તેના માટે કોઈ રાહત નથી. તમે જે વાત કરી એમાં કહું કે આ જેટલી પણ બધી વાત છે, એટલે ધારો કે જોબ ક્રિએશનની વાત છે, તો એમાં પણ સરકારી જોબ ક્રિએટ થશે એવું કોઈ સરકારનું વચન નથી. એમાં પણ ડિપેન્ડન્સી તમારી આખી પ્રાઇવેટ સેક્ટર ઉપર છે. આખા હેલ્થ સેક્ટરની વાત ભાઈએ કીધું કે વેક્સિન ફ્રી આપી, તો એ કઈ કહેવાની કે એમાંથી બહુ પેલું લેવાની વાત નથી. વેક્સિન ફ્રી જ હોય એટલે આવી જાતના પેન્ડેમિકમાંથી ભારત જેવો વિકાસશીલ દેશ જ્યારે પસાર થતો હોય તો એ સરકારનું જ કામ છે અને સરકારે કર્યું તો બરાબર છે, પણ એ કંઈ એમાં કહેવા જેવું છે નહીં. બીજું જો આટલી બધી મેડિકલ કોલેજીસ ને વગેરે ઊભી કરવાની કે ડિજિટલ યુનિવર્સિટીઝની વાત છે, તો પૂછીએ આપણે કે આટલી મેડિકલ કોલેજીસ જે ઊભી કરવાની વાત છે એમાંથી સરકારી મેડિકલ કોલેજીસ કેટલી નવી સરકારી મેડિકલ કોલેજ ભૂલી જાઓ, સર મેડિકલ કોલેજ તો ભૂલી જાઓ, સરકારી કોલેજ કેટલી ઊભી થવાની છે?
કે એને આગળ લઈ જઈએ ને એમ પૂછીએ કે પબ્લિક સેક્ટરની ઇન્સ્ટિટ્યુશન્સ ઊભી કરવાની કેટલી વાત છે. આજે સામાન્ય માણસને જેને સરકારી સ્કૂલોમાં, સરકારી કોલેજોમાં અથવા સરકારી ઇન્સ્ટિટ્યુશન્સમાં તૈયાર થઈને બહાર નીકળવાનું છે, એના માટે એને તૈયાર કરવા માટે સરકાર પાસે શું છે. એટલે આખા બજેટમાં જેટલી પણ બધી વાત આવી છે, બધામાં ક્યાં પીપીપી મોડેલની વાત છે, ક્યાં તો 100% પ્રાઇવેટ સેક્ટર પર ડિપેન્ડન્સી બતાવવાની વાત છે. હેલ્થ સેક્ટરમાં પણ આટલા મોટા પેન્ડેમિકમાંથી પસાર થયા પછી તમે ઘણી બધી એવું, એટલે આપણી કલ્પના હોય, જો કે આ પેન્ડેમિક દરમિયાનનું ત્રીજું બજેટ છે, પણ તેમ છતાં એવું સક્સેસિવલી કંઈ એમાં દેખાતું નથી કે આમાંથી આપણે શીખ લઈને કંઈક વધારે એના ઉપર વેટેજ આપીએ કે વધારે કરીએ. જે દેશો, ઇવન અમેરિકા જેવા દેશો જેણે કમ્પ્લીટલી પ્રાઇવેટ સેક્ટર ને ઇન્સ્યોરન્સ કંપની પર આધાર રાખ્યો, ત્યાં એની ખરાબ સ્થિતિ થઈને બીજા દેશો નાના હોવા છતાં પણ જેણે પોતાના આખા સરકારી તંત્ર અને સરકારી મેડિકલ ફેસિલિટીઝ પર આધાર રાખ્યો, એ લોકોએ બેટર પરફોર્મ કર્યું છે. એટલે એમાંથી શીખવાની પણ વાત નથી. તમારી નરેગા અને એ પ્રકારની જે બીજી યોજનાઓ છે સરકારની, જે સીધી સાવ ગરીબમાં ગરીબને, છેલ્લામાં છેલ્લા માણસને સીધો બેનિફિટ આપવાની વાત કરે છે, એના વેજીસની કોઈ વાત નથી. એટલે આખા પેલા નીચેના સ્તર સુધી પહોંચવાનું ક્યાંય કંઈ સ્પષ્ટતા છે નહીં ને ઉપરથી બીજું બધું શું થશે. અને એટલા માટે હંમેશા એવું થાય કે પછી ઉપરનું એ તંત્ર, એ કોર્પોરેટ સેક્ટર ને સરકાર ને કોર્પોરેટનું જેને પીપીપી કહે છે તે, એના ઉપર નીચેના આખા વર્ગે હંમેશા ડિપેન્ડન્ટ રહેવાનું ને હંમેશા જ મોસ્ટલી એક્સપ્લોઇટેડ રહેવાનું. એ સ્થિતિમાંથી બહાર નીકળવાની કોઈ કલ્પના દેખાતી નથી. બિલકુલ. અંકિતભાઈ, ખાસ કરીને બજેટની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, રૂપિયો જ્યારે આવશે ત્યારે રૂપિયો ખર્ચાશે, રૂપિયો જ્યારે આવશે ત્યારે રૂપિયો કશાકમાં ફાળવવામાં આવશે. રેવન્યુ જનરેટ કરવા માટે સરકારે શું આ વખતે પ્રાવધાન રજૂ કર્યા છે બજેટમાં? એક તો જે ડિફેન્સ પ્રોડક્શન, જે આપણે એવું કહી શકાય કે ઇન્ડિયાની સ્ટ્રેન્થ છે અને સ્ટ્રેન્થ થવા જઈ રહ્યું છે, તો ડિફેન્સ પ્રોડક્શનનું 25% બજેટ ગવર્મેન્ટે R&D અને એના ટેસ્ટિંગ સેન્ટર્સમાં અલોટ કરવાનો નિર્ણય લીધો છે. હવે આનું આપણે ગ્રાઉન્ડ લેવલ સુધીનું જ્યારે ડિસ્કશન કરીએ ત્યારે કે અલગ અલગ સ્ટેટ્સમાં જ્યારે આનો ટેસ્ટિંગ સેન્ટર્સ થશે ને એમાં જે MSME ઉદ્યોગો છે કે જે લોકો અત્યારે ડિફેન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ કે એના પાર્ટ્સ બનાવવા માટે સક્ષમ છે, તો એ લોકોને મદદ મળશે, ટેકનિકલ નો હાઉ મળશે ને એ લોકો ડિફેન્સનું જે અત્યારે 1.5 થી 2 લાખ કરોડનું જે ટોટલ રિક્વાયરમેન્ટ છે, આપણે ખાલી ઇન્ડિયાની જ વાત કરીએ તો એની માટે એ લોકો વધારે સજગ થશે, એ લોકો એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકશે. બીજી જ્યારે આપણે વાત કરીએ ત્યારે મોટા એરક્રાફ્ટ ઇન્ડિયામાં બનાવવાનું નક્કી કર્યું છે અને ફોરેનની કંપનીઝ પણ અત્યારે ભારતમાં આવીને એની માટેના મર્જર કરેલા છે. હવે જ્યારે તમે એ લેવલના એરક્રાફ્ટ બનાવતા હોય ત્યારે એની અંદર ઘણી બધી ટેકનોલોજી છે, ઇલેક્ટ્રિક છે, લાઇટ ગુડ્સ છે, એન્જિનિયરિંગ છે, ઘણા બધા MSME સેક્ટરનું એમાં સમાવેશ થતો હોય છે. ત્યારે એ બધા MSME સેક્ટરને બી આના લીધે એક બૂસ્ટ મળી શકશે. બીજું જે આપણે એક સ્કીમ હતી CGT SME કે જેમાં તમારે ફંડિંગમાં થોડી રાહત થતી હતી, તો એ સ્કીમને બી સરકારે રિવેમ્પ કરવાનો નિર્ણય લીધો છે. એના સિવાય જે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ છે જેને આપણે ECLGS કહીએ છીએ, એ સ્કીમમાં બી ગવર્મેન્ટે એનાઉન્સમેન્ટ કર્યું છે કે એમાં બી થોડો વધારો થશે ને વન સ્ટેશન વન પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થશે. એટલે આ રીતના જે નિર્ણય લીધા છે, પ્લસ આપણે વાત કરીએ કે 25,000 કિલોમીટરના હાઈવે ડેવલપમેન્ટ થશે. હવે એવું નથી કે એક જ વર્ષમાં થશે, પણ 1, 2, 5 વર્ષમાં જે ડેવલપમેન્ટ થશે એ આપણે વિચારીએ કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર કોઈને બી મળે તો એનાથી બી એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાનું જ છે. અને એ કોઈ મોટી કંપની હોય, L&T હોય કે ટાટા હોય, એ લોકો એ હાઈવેઝ બનાવવાના કોન્ટ્રાક્ટ એમના સબ કોન્ટ્રાક્ટરને આપતા હોય છે કે જે MSME માં આવતા હોય છે. એટલે ઇનડાયરેક્ટલી MSME ને બેનિફિટ થશે જ. એવું ના બને કે કદાચ આવતા મહિને દેખાય, પણ લોંગર ટર્મમાં ડેફિનેટલી દેખાશે. બિલકુલ. આપણી સાથે કોંગ્રેસમાંથી નેતા કૈલાશ ગઢવી પણ જોડાઈ ચૂક્યા છે. કૈલાશભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને જે બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે, કોંગ્રેસ ઓવરઓલ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યું છે? આપને શું લાગી રહ્યું છે? આજની જે જાહેરાતો છે, જે વાતો કરવામાં આવી છે, તેને કેવી રીતે જુઓ છો, મૂલવો છો? જો સૌથી પહેલા 2016માં જે નવા કમિટમેન્ટો આપ્યા છે, 5 વર્ષનો આમ જોવા જઈએ કોઈ પણ નવી સરકાર 2014માં આવી ત્યારે
એમણે ઘણી બધી કમિટમેન્ટ આ દેશને આપેલું હતું. એને ધ્યાન રાખીને સમય સમય પર એમણે બજેટ પ્રોવિઝન કર્યા. એમાં એક બહુ જ લુભાવણી જાહેરાત હતી 2016માં કે કિસાનોની આવક 2022માં ડબલ થઈ જશે. આમાં કોઈ સ્કોપ દેખાતો નથી, કોઈ પરિસ્થિતિ દેખાતી નથી, કોઈ પ્લાનિંગ દેખાતી નથી હજુ સુધીમાં કે પોઝિશન. ઇવન આજે એમએસપી ખરીદી ઉપર જે વાત કરી એમણે, એ પણ જે આ ફેરા એમણે 55,000 કરોડ રૂપિયાની ખરીદીની વાત કરી છે ખાલી ઘઉંની, બરાબર. પણ 2 વર્ષ પહેલા જો તો માત્ર 8,000 કરોડની ખરીદી હતી. એટલે આટલો કેમ કરી લેશે એ પ્રેક્ટિકલી સમજમાં નથી આવતું. સરકાર માત્ર ચૂંટણીને ધ્યાન રાખીને કરવામાં આવ્યું બજેટ છે. આજ મધ્યમ વર્ગ જેને જે મેક્સિમમ ટેક્સ પેયર સંખ્યામાં છે એ લોકોના માટે કોઈ ચેન્જ આપવામાં આવ્યું નથી. જે એક આશા હતી એ લોકોને કે એના હાથમાં પૈસા આવશે તો માર્કેટ રિવાઇવ થશે, એવો કોઈ સ્કોપ દેખાતો નથી. આઈટી બેસિકલી આ આખોના બજેટ જોવા જાવ તો એ આમ ટેકનોલોજી બેઝ ડેવલપમેન્ટનો બજેટ છે, જેના આઈટી બેઝ ફોકસ જેને કહેવાય ને મેક્સિમમ ટેકનોલોજી બેઝ આખા ઇન્ડિયામાં જેટલો ઓનલાઈન થઈ શકે એના પર વર્ક કરેલો છે. પણ તમને જઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે આજ પણ દેશમાં ટેકનોલોજી બેઝ જે હાર્ડવેર નો એક્સપોર્ટ છે ને એ 22,000 કરોડ રૂપિયાની આજુબાજુ છે. સામે ઇમ્પોર્ટ છે ને 60,000 કરોડનો છે. એટલે ક્યાંક ઇમ્પોર્ટર લોકોને વધારે પ્રમોશન કરાવવા માટે, એટલે અમેરિકાના પ્રેશરમાં બનાવેલું બજેટ હોય ને એવું ઘણા ફેરા લાગે છે કે એમના માલ વધારવા છે કે અમેરિકન ઇકોનોમી વાળા સફર કરી રહી છે. એટલે એવા ઘણા ટેકનિકલ મુદ્દાઓ તમે સમય અલગ અલગ મુદ્દાઓ તમે ચર્ચા કરતા કહીશ સેક્ટર વાઇઝ. પણ ઓવરઓલ બજેટ તમે કહેવા જાય ને તો બજેટ નથી, સંતુલિત બજેટ હોવું જોઈએ. સંતુલિત નથી લાગી રહ્યું આપને? બજેટ નથી. આપ જેમ મોદી સાહેબે 2014માં 15 લાખ રૂપિયા બંને ખાતામાં આપવાના કીધા હતા ને, એ રીતે આ ફેરા 3 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ શું થશે એ વાતો કરી છે. 3-4 વર્ષ 5 હજાર પૂરા થશે ત્યારે કહેવા આવશે અરે એ તો વળી આપણો એક જુમલો હતો. એટલે આ મને ઓવરઓલ મારો રિવ્યુ આવું કે છે આના બાબતમાં. બરાબર. જે રીતે કૈલાશભાઈ પોતાની વાત મૂકી રહ્યા છે કે માત્ર જુમલા રૂપ સાબિત થશે આ બજેટ. ભરતભાઈ, આપણે એક સેક્ટરની જ ખાસ કરીને જો હવે વાત કરીએ તો ખેડૂતોની હંમેશા ચર્ચા થતી હોય છે, કારણ કે 70% થી વધુ લોકો જે સીધા અને આડકતરી રીતે આપણા દેશમાં કૃષિના વ્યવસાય સાથે જોડાયેલા છે. જાહેરાતો કરવામાં આવી હતી, સપના પણ દેખાડવામાં આવ્યા હતા કે 2022માં આવક ડબલ કરી દેવામાં આવશે. હવે 2022-23નું બજેટ આપે રજૂ પણ કરી દીધું છે. કૃષિ માટે ખાસ શું જાહેરાતો છે? ખેડૂતો સંતુષ્ટ થશે તેવું લાગે છે આપને? ઓફકોર્સ બેન, આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ક્વાર્ટરલી દરેક ફાર્મર્સના અકાઉન્ટ પર 2,000 રૂપીઝ પર અકાઉન્ટ આપણે ટ્રાન્સફર કરી જ રહ્યા છીએ. અચ્છા, ગયા વર્ષ દરમિયાન મૂલ્ય સમર્થન 17,408 ગયા વર્ષ દરમિયાન મૂલ્ય સમર્થન 17,408 કરોડ રૂપિયા ભારતીય કપાસ આયોગને ફાળવવામાં આવ્યું હતું, જેનાથી 11 રાજ્યોના 58 લાખ ખેડૂતોને ફાયદો થયો હતો. એમએસપી રેટ ઉપર 209.52 લાખ મેટ્રિક ટનનું પરચેસ થયું હતું, જેનાથી 11.57 લાખ ફાર્મર્સને ફાયદો થયો હતો અને એનું મૂલ્ય 41,66,000 કરોડ રૂપિયા હતું. અચ્છા, કપાસની ગાંસડી જે 2019-20માં આપણે 200 લાખ ખરીદી હતી, જે એ 20-21માં પણ વધારો થયો અને એ ટોટલ વેલ્યુ 55,000 કરોડ રૂપિયા આપણે ગામથી ખરીદ્યા અને એનાથી 40 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. તો ઓવરઓલ ફાર્મર્સને લગતું બજેટ છે જ, અને આ બધે પ્રોવિઝન ગયા વર્ષ હતી અને એની એમાં એડિશન થયેલું છે. બિલકુલ. એટલે જે રીતે બીજેપી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે કે ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, ઘણી બધી જાહેરાતો જે છે તે આમ જનતાને સ્પર્શે તેવી છે, તમામ વર્ગને સ્પર્શે તેવી છે. આ તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે સંતુલિત બજેટ નથી. આજ વિષય પર અલગ અલગ સેક્ટરમાં શું જાહેરાતો કરવામાં આવી છે, ઘણી બાબતો જે ખૂટી રહી છે, તો એ કઈ બાબતો છે, આ મુદ્દાઓ પર કરીશું ચર્ચા. જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. વેલકમ બેક. આપણું બજેટ આજે રજૂ થયું છે. 2022-2023નું બજેટ રજૂ કરવામાં આવ્યું. અનેક બાબતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજ વિષય પર આપણે જ્યારે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત ચર્ચામાં આગળ વધીશું. પિયુષભાઈ, હું આપણી પાસેથી એ ખાસ કરીને ફરી એક વખત આઈટીના વાત પર એટલા માટે આવું છું કે જીએસટીથી ઐતિહાસિક આવક સરકારને થઈ છે. 1.40 લાખ કરોડની આવક છતાં સામાન્ય જનતા માટે ઇન્કમ ટેક્સમાં કોઈ જ રાહત નહીં. આ ક્યાંક સામાન્ય જનતા, જે ખાસ કરીને બીજેપી માટે તો મોટી વોટ બેંક, એ રીતે પણ જો તમે જુઓ તો મોટી વોટ બેંક છે, તેને જ રાહત નથી આપવામાં આવી. આ નારાજગી ભારે પણ પડી શકે છે. તમે જે 1.4 લાખ કરોડ જીએસટી ની આવકની વાત કરી, એની અંદર 2-3 આસ્પેક્ટ્સ મારે બતાવાય જી કે આટલી બધી આવક થઈ તો સામે એટલું પ્રોડક્શન વધ્યું છે એવું માની લેવું જોઈએ? ના.
જ્યારે તમે અત્યારે 200 રૂપિયાની સિમેન્ટની થેલી 400 કરી હોય, 30 રૂપિયાનું સ્ટીલ તમે 70 રૂપિયા કર્યું હોય, ટેલિકોમ સેક્ટરમાં તમે ડબલ ભાવ કરી દીધા હોય, તો આવક તો વધી પણ સામે પ્રોડક્શન નથી વધ્યું, તો લોકોનો મતલબ એમ્પ્લોયમેન્ટ એટલી ઘટી છે. એમ્પ્લોયમેન્ટ ઘટી છે તો લોકોને ઇનડાયરેક્ટલી આવક ઘટી છે, તો પર્ચેસિંગ પાવર તો લોકોના ઘટ્યા જ છે. આ ટેમ્પરરી આ રીતે આવક કરે છે, સાથે સાથે જે ઓછી આવક ધરાવે છે લોકો એ બી લઈ લેવી છે એમને ઇન્કમ ટેક્સમાં. એમાં બી કોઈ રાહત આપવી નહીં. તમારે મોંઘવારીમાં પહોંચી વળવા માટે તમારી જોડે પર્ચેસિંગ પાવર વધારવા માટે શું કરવું જોઈએ? કોઈક સરકારે તો કંઈક રાહત આપી હોય તો એટલા પૈસા તો બચે લોકો જોડે. અચ્છા, આ સરકારને સેવિંગ તરફની કોઈ સ્કીમ જ નથી કે લોકોના પૈસા બચે, સેવિંગ કરવાના. તો અત્યારે એટલો બધો ઘટાડો થઈ ગયો સેવિંગ રેટમાં, કારણ પૈસા જ બચવા નહીં દેતા. પબ્લિકને એટલે જ આશા હોય, અપેક્ષા હોય કે ભાઈ તમે ઇન્કમ ટેક્સમાં થોડીક રાહત આપો તો એટલું તો બચે. બીજી તમે મોંઘવારીમાં કોઈ રાહત અપાઈ શકતા નથી, તો ઇન્કમ ટેક્સમાં એટલા માટે લોકો નારાજ થશે. આમાં તો મેક્સિમમ લોકો નારાજ થશે કે કશું જ નહીં, છેલ્લા 3 વર્ષથી કશું જ આપતા નથી. મુદિતાબેન, જે રીતે વાત આપણે કરી રહ્યા છીએ, પિયુષભાઈનું પણ એવો મત છે કે સામાન્ય જે જનતા છે તે વધુ ને વધુ આ સમયમાં પીસાય છે અને તેના માટે કોઈ જ કરતા કોઈ જ જાહેરાતો નથી કરવામાં આવી. ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવાની વાત કરવામાં આવી છે, જે રીતે ડિજિટલ કરન્સીની શરૂઆત કરવામાં આવશે તેના વિશે વાત કરવામાં આવી છે, આવાસો આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે, રોજગારીનું સર્જન કરવામાં આવશે. બેરોજગારીના દરની જો આપણે વાત કરીએ તો આપણા દેશમાં જે બેરોજગારીનો દર સામે આવી રહ્યો છે જે ચિંતાજનક સ્તરે પહોંચી ચૂક્યો છે. નવી રોજગારી ક્યાંથી લાવશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી. હા, એટલે મેં અગાઉ પણ કહ્યું અને એ જ એમાં દેખાઈ રહ્યું છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ લાવવાની વાત કરો તો એ ઇન્વેસ્ટમેન્ટ એટલે એક તો બીજું એ પણ બહુ મોટો ગેપ હોય છે કે અનાઉન્સમેન્ટ અને એનું મટીરિયલાઇઝેશન અથવા અનાઉન્સમેન્ટ સ્કીમ્સનું અને એનું ઇમ્પ્લિમેન્ટેશન, એ બેની વચ્ચે તો મોટો ગેપ હોય જ છે. પણ જે ઓરિજિનલી પણ જે અનાઉન્સમેન્ટ થયા છે એમાં સરકારે પોતાની ઉપરનો ભાર ઓછામાં ઓછો રાખ્યો છે. એટલે સરકાર જાણે સરકારનું એ જવાબદારી જ ના હોય, એમાં એમ્પ્લોયમેન્ટ પૂરી પાડવાની વાત હોય કે પછી જે પણ અત્યારની બેરોજગારીનું સ્તર છે એને નીચે લાવવાની વાત હોય, એમાં સરકારની પોતાની કોઈ જવાબદારી હોય એવું દેખાય. હવે બીજી બધી જે આખી જે આપણી સુવિધાઓ છે એનું પણ જો તમે પ્રાઇવેટાઇઝેશન જ કરવા માંગતા હો તો એ તો સીધી વાત છે કે એમાં એમ્પ્લોયમેન્ટ કેવી રીતે અપાય છે, એમાં આપવાની પદ્ધતિ શું છે, એમાં કોઈ નીતિ નિયમ પછી જળવાતા નથી કે તમારે મિનિમમ કેટલા વેજીસ આપવા, કેટલા કલાક કામ કરવું વગેરે. અને ઓલરેડી દેશના ઘણા બધા રાજ્યોમાં આપણને ખબર છે કે સરકારી માળખાઓની અંદર જે ખાલી પડેલી જગ્યાઓ છે એની ભરતીના પ્રશ્નો છે એ એટલા બધા મોટા સ્તરના છે કે જે ક્યાં તો ભરતીઓ થતી જ નથી અથવા તો થઈને પડી છે પણ લોકોને શરૂ નથી કરાતા કામ ઉપર લેવાના. એટલે આ બધું જે ઓલરેડી જે બહુ જ ગૂંચવાયેલું ને ખોરવાયેલું પડ્યું છે એના ઇમ્પ્રુવમેન્ટ માટેનું કોઈ દેખાઈ નથી રહ્યું. અને આ બધી નવી વાત થાય છે એટલે એમાં પેલું ધીનું સંકેલવાની વાત હોય કે કશાક ઉપર પેલી ચાદર પાથરીને નીચેનું દેખાય નહીં એવી જાતની વાત છે. એ જ એમાં સીધું સીધું અનએમ્પ્લોયમેન્ટનો સવાલ છે, એમાં એ જ દેખાઈ રહ્યું છે. અને બીજું જે જાતનું તમે એટલે આમાં 2-3 વસ્તુને ભેગી કરીને પણ જોવાની વાત છે કે મિડલ ક્લાસ અને ગરીબ મા બાપની જે સંતાનો છે એને માટે આજે ભણવાનું એટલું બધું અઘરું છે અને જે તમે એટલે એને લઈને બી કોઈ ચોક્કસ સ્પેસિફિક જાહેરાતોની અપેક્ષા હતી. જી, પહોંચવા જ નથી. મુદિતાબેન, એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે. બ્રેક બાદ આ જ મુદ્દાઓને લઈને આપણે પરત ફરીએ છીએ. જોડાયેલા રહો અમારી સાથે. સમય બ્રેકનો. જીતુ વાઘાણી પત્રકાર પરિષદ કહી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે આ બજેટ કેટલી રીતે લોકોને ફાયદો પહોંચાડનારું બજેટ, વિકાસની એક મોડલ રજૂ કરનારું બજેટ સાબિત થશે તેના વિશે તેઓએ વાત કરી. આજ વિષય પર આપણે ચર્ચામાં પણ આગળ વધીશું. કૈલાશભાઈ, જીતુ વાઘાણીને આપે પણ સાંભળ્યા છે અનેક મુદ્દાઓ પર, તેમજ મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને તેઓએ વાત કરી છે. અમૃતકાળનું બજેટ નાણામંત્રી જણાવી રહ્યા છે. આઝાદીના 75 થી 100 વર્ષ સુધીનું આ બ્લુપ્રિન્ટ રજૂ કરતું બજેટ તેઓ ગણાવી રહ્યા છે.
પ્રતિક્રિયા આપની. જીતુભાઈ મને આશા હતી કે એમ કહેશે જી અને એક કહેશે હું હાલના ફોન કરી હાલના લેટર લખીશ પ્રધાનમંત્રી ફાઇનાન્સ મિનિસ્ટરને કે જેમ્સ એન્ડ જ્વેલરી પોલિશ્ડ જે પ્રોડક્ટ છે એના ઉપર જે 5% કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે જેનાથી ગુજરાતમાં સુરતમાં ઓમે બેરોજગારી ફેલાઈ બેરોજગારી વધવાની એને રોકવા માટે હું રિક્વેસ્ટ કરીશ. એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઘણા બધા એવા પ્રોડક્ટ પર નાખવામાં આવ્યા છે જેનાથી ઇન્ડિયન ઇકોનોમીને અલ્ટિમેટલી નુકસાન થઈ રહ્યું છે પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી બધે વિડ્રો કરી લેવામાં આવી. એટલે અલ્ટિમેટલી આ આયોજન ક્યાંક એવું છે જેનાથી દેશના ઉદ્યોગોને દેશના લોકોને નુકસાન થાય બેરોજગારી આવે એ પ્રોડક્ટને પોઝિટિવ એમાં હા પડે છે. માને તો આમાં તો શું છે કે જીતુભાઈને તો વખાણ જ કરવા પડે કે જે જાનમાં બેઠા જે લાડાના ગીત ગાવા પડે કરી શકે એ પરિસ્થિતિ નથી એમના માટે. પણ એ પણ જાણે કે એમને તમે જોયું એમણે એક વાત કરતા અચકાઈ ગયા કે જયારે એમણે યુનિવર્સિટીની વાત કરી કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી આ ખુલશે ને એનામાં આપણે આઈટી યુનિવર્સિટી ખુલશે એ બધી વાતો કરી. હવે એમને પણ ખબર છે કે જે આવા પાસ થયેલા છોકરાને નોકરી નથી મળતી આ યુનિવર્સિટી બનાવીને પછી પાછી જશે ક્યાં. પહેલા ગુજરાતમાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ બધા બે હાથે લૂંટ કરતા હતા સ્ટુડન્ટથી ગરીબ અભિભાવકોથી. હવે એ જ કામ સરકારે લઈ લીધું છે. સરકારી ઇન્સ્ટિટ્યૂટ લૂંટ કરવામાં આવશે એવું આયોજન દેખાઈ રહ્યું છે. એક વસ્તુ સમજો ગુજરાતને નુકસાન કરશે તો કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે એ આપણે ગુજરાતીઓ ત્યાં બેસીને ચર્ચા કરવી જ પડશે અને એના ભાગરૂપે ગુજરાતના કિસાન હોય ગુજરાતના બેરોજગાર યુવાનો આપણે જાણીએ કે સરકારી માન લો રોજગારી નહીં કરશે તેમાં તો પહેલા જ ઘોટાળા થઈ જશે અને બધું પેપર ફૂટશે ને સેટિંગ થઈ જશે બધું પતી જશે. પણ પ્રાઇવેટ સેક્ટરમાં જે શું જોબ ક્રિએટ થઈ શકે છે એના માટે તો પ્લાનિંગ પ્રોપર કરો. એનો પણ આયોજન ઉલટા જે પ્રાઇવેટ સેક્ટર જોબ કરી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે ગુજરાતે બહુ મોટો સેક્ટર સુરતમાં છે રાજકોટમાં છે પાલનપુરમાં છે અને ભાવનગરમાં છે એને મોટું નુકસાન થઈ રહ્યું છે એમાં પરિસ્થિતિ બગડવાની છે. બિલકુલ પણ રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યુટી તો ઘટાડવામાં આવી છે ને એ જે જાહેરાત કરવામાં આવી છે એને કેવી રીતે એટલે ઘટાડી એનો મતલબ શું કે ઇમ્પોર્ટ જે થશે ને એના કસ્ટમ ડ્યુટી ઓછી લાગશે અને ઓછી આ પોલિસી તમે સમજો પોલિસી તો આપણા બેઠવાની શું ભજન ગાશે અહીંયા જે કામ કરવા બેઠા છે એ લોકો એમની જોબ ઓછી થશે. એ બહારથી ઇમ્પોર્ટ મોંઘો ત્યાં લોકો મજૂરી મળે એમને હવે મજૂરી નહીં મળે એમને ત્યાં બહારથી સસ્તું આવશે લાઈને પેકિંગ કરીને બહાર મોકલી દેશે લોકો. હું એ કહેવા માંગુ છું. બિલકુલ આપણી સાથે જીટીએફ ના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના પણ જોડાઈ ગયા છે. જયેન્દ્રભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. બજેટ આજે રજૂ થયું છે. સૌથી પહેલા તો આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો આપની પાસેથી જાણવા માંગીશ. આ બજેટનું સામાન્ય માણસો મધ્યમ વર્ગના માણસો કે વેપારીઓ જે ભારતની 65 થી 70% જેવી જનતા ગણી શકાય એમને માટે આનું કોઈ મહત્વ છે જ નહીં. એમણે તો જે રીતે જિંદગી જીવવાની હતી જે રીતે વ્યવસાય પોતાના કરે છે પોતાના કામ ધંધા કરે છે એ પ્રમાણે નિભાવે જવાનું છે. અને હવે છેલ્લા અમુક સમયથી આપણે જોઈ રહ્યા છીએ 7-8 વર્ષથી આ સરકાર આવી ત્યારથી કે બજેટનું કોઈ મહત્વ રહ્યું જ નથી. કારણ કે જીએસટી આવી ગયું તો જીએસટી કાઉન્સિલ જ કરવેરાનું નક્કી કરે છે. પેલા બજેટમાં જ કરવેરા જે નક્કી થતા હવે જીએસટી ના સ્વરૂપે ટ્રાન્સફર થઈ ગયા છે એટલે બધું જીએસટી ના સ્વરૂપે જ થાય છે. એટલે આમાં બીજું કઈ લોકોની અપેક્ષા નહોતી. હા ઇન્કમ ટેક્સમાં અપેક્ષા હતી અને ઇઝ ઓફ ડુઈંગની બિઝનેસમાં અમને બહુ મોટી વેપારીઓને અપેક્ષા હતી. કારણ કે છેલ્લા 3 વર્ષમાં જે રીતે કોરોનાની પરિસ્થિતિ થઈ છે અને ધંધો કરવો મુશ્કેલ થઈ પડ્યો ટેક્સ ભરવો મુશ્કેલ થઈ પડ્યો ટેક્સનું આકલન કરવું મુશ્કેલ થઈ પડ્યું છે. તમારી જવાબદારી શું છે પેલા લોકોની અધિકારીઓ તમારી આરથી કઈ રીતે શું કરી વર્તન કરી શકે છે કઈ આ બધું બહુ જ કન્ફ્યુઝન થઈ ગયું છે. 3 વર્ષમાં જો 1000થી વધારે મોટા ફેરફારો તમે જીએસટીમાં લઈ આવો તો જીએસટીનું મૂળ સ્વરૂપ કોણ છે ને શું છે એ જેમણે રચના કરી એમને પોતાને ખબર નથી પડતી આમાં છે. એટલે અમે વેપારીઓ તો બીજી સીધી સાધી વાત કરીએ કારણ કે સરકાર જે પણ હોય અમે તો એમાં સરળતા થાય એટલી જ વાત કરીએ. અમે તો આફ્ટર ઓલ ટેક્સ પેયર છીએ ટેક્સ લઈને અમારે ચૂકવવાનો છે. એમાં સરકાર વતી અમે એજન્ટ તરીકે કામ કરીએ તો પણ અમારે જ્યારે હોય ત્યારે દંડિત થવું પડે કે અમે માનવ સહજ ભૂલ થયા વખતે ધારો કે આ કહ્યું કે 2 વર્ષ સુધી ઇન્કમ ટેક્સમાં તમે સુધારો કરી શકશો એ વાત બરાબર છે. પણ ઇન્કમ ટેક્સ ભરવાવાળા કેટલા અને એને સાથે સાથે જેટલા ભરીએ છીએ એ લોકોને ભૂલ કરવાવાળા કેટલા. એટલે આ જાહેરાત છે એ બહુ મોટા પાયે લોકોને ફાયદાકારક નથી. હા એક ઇઝ ઓફ ડુઈંગ એક વાત એ લોકોએ સ્વીકારી કે ચાલો ભૂલ થઈ શકે એ વાત બરાબર છે. અધિકારીઓની ભૂલ તો કોઈ દિવસ ગણતા જ નથી. આપણે જોયું કે જેટલી અત્યાર સુધીમાં જે હજારો કરોડ રૂપિયાની
ઇન્કમ ટેક્સ આપણે જીએસટીની આઈટીસીની જે ચોરી પકડાની એમાં હજી સુધી એક પણ અધિકારીઓને તો ક્યાંય કરતા ક્યાંય તમે લેવા કોઈ જગ્યાએ છે જ નહીં, લેવાતમાં નથી આવ્યા કોઈ જગ્યાએ. અમારી વાતોમાં પહેલાના જમાનામાં એવું હતું કે તમે ધારાસભ્યોને કહીને મંત્રીઓ સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અધિકારીઓ સાથે બેસી શકતા હતા. તો હવે એ તો વાત છે જ નહીં. તમારી વાતમાં અધિકારીઓ જ સીધી તમારી યારે વાત કરે ધારાસભ્યોને લઈને કે સરકારને લઈને. એટલે પ્રજાને પેલાનો સેતુ આ વખતે સરકાર પાસે તક હતી કે એવું કંઈ કરે કે જેથી પ્રજાને એમ લાગે કે આ અમારી સરકાર છે, અમારી મુશ્કેલીઓ નિવારો. અમે ટેક્સ તમે કયો એ આપવા તૈયાર છે, અમારે ટેક્સ ભરવાનો નથી, ટેક્સ લોકોએ ભરવાનો છે, આવક પ્રમાણે ટેક્સ ભરવાનો છે. એ સરકારને લોકોની સેવા માટે ને સારી વેલફેર યોજનાઓ માટે જોતા હોય એ આપણે સમજી શકીએ એમ છે કોઈ પણ. પરંતુ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા જે છે એમાં સરળતા થાય. આ એક જ વાત ફરી ફરીને અમે કહી રહ્યા છીએ. ક્યારેક કોઈ એક્સપોર્ટને સરકાર વધારે એમની નીતિ પ્રમાણે નક્કી કરે કે આ વખતે એક્સપોર્ટને આપણે વધારે મહત્વ આપવું છે. અને જો આ વખતે વાત કરી કે ભાઈ અમે જૂતાને આપણે ચામડામાં ને થોડું ઘણું કરશું તો એ સારી વાત છે. એને હિસાબે હેન્ડીક્રાફ્ટને એને આગળ ચોક્કસપણે પ્રોત્સાહન મળશે. પણ સરકારે હમણાં 3 મહિના પહેલા જ 5%માંથી 12% જૂતા ઉપરનો ટેક્સ કરી નાખ્યો, જીએસટી કરી નાખ્યો. એમાં કશી રાહત ન કરી. એ સામાન્ય પ્રજાને તો એ મોંઘવારી ધીમે ધીમે વધતી જ જાય છે ને. મોંઘવારીના ટાઈમે જો સરકાર કંઈ કરે ને સામાન્ય લોકોને સ્કૂલની ફીસ હોય કોઈ પણ વાત હોય દરેક વર્ષે દરેક ટાઈમે વધતું જ જાય છે. અને આવક કોરોનાને કારણે મધ્યમ વર્ગની બધાની ઘટી જ છે. સરકારી નોકરિયાતો હો તો તમને કોઈ ને કોઈ પ્રમાણે ફલાણા ભથ્થામાં વધારો, આ ભથ્થામાં વધારો, ઓલામાં વધારો. આ વખતે પણ એમાં કોઈ કે સરકારી પેન્શન વાળા છે તો એમની ઉપર ટેક્સ એની આવક વેરો ઘટશે. પણ તો એવું કયું તત્વ એવું છે કે સરકાર સરકારી ઓફિસરોને એના નોકરિયાતોને અને સામાન્ય નોકરિયાતો જે ખરેખર પોતાની રીતે એ તમારા એજ્યુકેશન સિસ્ટમનો કોઈએ લાભ નથી લીધો એવા અનઓર્ગેનાઇઝ સેક્ટરના કર્મચારીઓ છે, વેપારીઓ છે, પોતાની શક્તિથી પોતાની આવડતથી જે પોતે કમાઈ રાખે છે એને તમે સરકારી અધિકારીઓને તમે જુદા કેમ ગણી શકો? બધાને એક સરખી રીતે જ કરવું જોઈએ ને. એટલે આ પ્રજાને આમાં અમને વેપારી સમાજને કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને આમાં કોઈ બહુ મોટો બેનિફિટ જો કે કોઈ વખતે થાય એવું દેખાતું જ નથી આમાં કોઈ જગ્યાએ. એટલે અમે બેઠા છીએ શાંતિથી, જેમ છે એમ જ અમારે અમારી જિંદગી જીવવાની છે. અમારા કર્મચારીઓનું અમારી વાત છે એમાં અમારી રીતે નિભાવવાની. કોઈ પરિવર્તન આવવાનું નથી. એ હવે નથી, અમને દંડિત વધારે નથી કર્યા એ વાત અમને વ્યાજબી લાગે છે હવે આ જે રીતે થાય છે એ રીતે. બરાબર છે. એટલે જે યથાસ્થિતિ તેમની તેમ છે એવું તમે કહેવા માંગો છો? કશું જ નથી. બિલકુલ. ભરતભાઈ, જે રીતે તમામ લોકોનો સૂર સામે આવી રહ્યો છે, સ્વાભાવિક ઘણા બધા અલગ અલગ સેક્ટર્સની પણ જ્યારે આપણે વાત કરીએ છીએ તો મહિલાઓ માટે એવી કોઈ જાહેરાતો નથી. અલગ અલગ જે સેક્ટર્સ હોય, અલગ અલગ જે બજેટ પહેલા પેકેજ જાહેર કરવામાં આવતા હતા, ટ્રાઇબલ માટે આ કરીશું, સંરક્ષણ માટે ચલો આપે વધાર્યું છે બજેટ, એ સારી વાત છે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને શું પગલાં ભરવામાં આવશે તેને લઈને કોઈ સ્પેસિફિક વાત કરવામાં નથી આવી. નાનું બજેટ રજૂ જે રીતે કરવામાં આવ્યું છે, એમએસએમઈ માટે જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ કેવી રીતે કામગીરી થશે તેને લઈને સ્પેસિફિક કોઈ જાહેરાત નથી. સામાન્ય માણસના ખિસ્સામાં પૈસા આવશે તેની ચિંતા નથી સરકાર કરી, કેવી રીતે જશે તેનું જ જાણે કે વહીવટ થતો હોય એવું કેમ લાગે છે? તન્ના સર, મારું એવું માનવું છે કે બજેટ પૂર્વે ઘણી બધી ગયા વર્ષ બજેટથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી બજેટ એટલે હું એવું નથી માનતો કે આજના દિવસે જે ડિક્લેર થયું એ બજેટ તો હા બજેટ ઇટ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. ઇટ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. એવું નથી કે એક જ દિવસમાં ડિક્લેર કરવામાં આવ્યું એ બજેટ. હવે એવું નથી. અચ્છા, હવે ઓવરઓલ ડેવલપમેન્ટની વાત કરીએ તો પાવર સેક્ટરની વાત કરીએ. કન્ઝમ્પશન નવેમ્બરમાં 3.6% વધીને 100.52 અબજ યુનિટ થઈ ગયું, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલા જેવું કોરોનાના પહેલા હતું ને એવું અત્યારે થઈ ગયું છે. એના કારણે અને અચ્છા બીજું તમે જે કહેતા હતા કે સામાન્ય માણસનો શું ફાયદો થાય, પ્રાઇમ લેન્ડિંગ રેટ ને રિઝર્વ બેંકના રેપો રેટના કારણે એ ઘટ્યા છે. જે પહેલા યુપીએના સરકારમાં હોમ લોન જે 10-11% મળતી હતી અત્યારે 6.5-7% મળે છે. એની સામે એમની આવક એટલી જ ઓછી થઈ ગઈ છે. બિલકુલ નહીં. અચ્છા, નવેમ્બરમાં નવી ભરતી 21% વધી હતી, રિટેલમાં 47%, ટ્રાવેલમાં તેમજ હોસ્પિટાલિટીમાં 58% નવી રોજગારીનું સર્જન થયું છે. અચ્છા, ડોમેસ્ટિક ટ્રાવેલિંગ એ તો તમે એક્સેપ્ટ કરશો જ કે ડોમેસ્ટિક ટ્રાવેલિંગ જૂન 2021માં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ 5,36,015 હતું, જે નવેમ્બર 2021માં 20,90,000 પહોંચી ગયું. ડોમેસ્ટિક ટ્રાવેલિંગ શું શોષ કરે છે?
આંકડા તમે જે રીતે દર્શાવી રહ્યા છો ભરતભાઈ, બીજેપીની આ એક ખૂબ જ અલગ જ એક સ્ટ્રેટેજી છે. આંકડા બતાવે છે, પરંતુ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી સાવ વિપરીત હોય છે, બિલકુલ સાવ જુદું હોય છે. તમે આંકડા દર્શાવી રહ્યા છો, બેરોજગારીને લઈને કેટલા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છે. ડોમેસ્ટિક ટ્રાવેલિંગ ખોટું બોલશે. નહીં, કોઈ ખોટું નથી બોલતા, બધા સાચું જ બોલે છે. લોકોને કામ માટે પણ એક કામ માટે જ જતા હોય ને, એક સિટીમાંથી બીજા સિટીમાં. સાહેબ, હું તો કહું છું કે વડાપ્રધાનશ્રી એક નવી સરસ વ્યાખ્યા કરી હતી, જેના હિસાબે ઈઝ ઓફ લિવિંગ, આ એક ઈઝ ઓફ લિવિંગ શબ્દ એને નવો વાત કરી. ઈઝ ઓફ લિવિંગ બધા માટે, ઈઝ ઓફ લિવિંગ સામાન્ય માણસો માટે, પણ એનો કોઈ આંક, કોઈનો સ્તર, કોઈ કરતા કોઈ જગ્યાએ હોય એવું નથી થતું. હું તમને એક ફિગર આપું છું. સરકારની નીતિનો વિરોધ નથી કરતો. આપ જે આંકડા કહેશો એ બધા આંકડા સાચા છે. ગ્રાઉન્ડ રિયાલિટી પર ફેર નથી પડતો. સર, એસઆઈપી બીજા ધંધા ચાલતા નથી, આવક નથી. 2016 એસઆઈપી 3,973 કરોડ હતી, જે અત્યારે ડિસેમ્બર 2021 માં 13,305 કરોડ. આંકડા સાચા, પણ 4 વર્ષના સંદર્ભે સરેરાશ તમે જુઓ ને તો આજે માણસોની સ્થિતિ જેવી છે. સર, એસઆઈપી ના ફિગર્સ પર મંથ છે સર, 13,000 પર મંથ, 13,000 crores પર મંથ એસઆઈપી. શું બતાવે? બીજા ધંધામાં આવક નથી, સાહેબ, આમ જ આવી ચાલો એક સરસ વાત આવક કરું. નથી તો સર્વાઈવલ કરશે ને કે ઇન્વેસ્ટમેન્ટ કરશે? સાહેબ, આપના આંકડા આવક નથી તો સર્વાઈવલ કરશે કે ઇન્વેસ્ટમેન્ટ કરશે? એટલે આવક સાહેબ, બે સરસ વાત કરું. સીધો એક બે રસ્તો સરસ વાત કરું, સાંભળજો મારી. એક તો આપણે સર્વે રિઝર્વ બેંક સહિત સારા કર્યો કે છેલ્લા 3 વર્ષમાં લોકોએ પોતાના સોનાના દાગીના વેચી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. આ એક લિવિંગ સ્ટાન્ડર્ડની વાત, અમારા આંકડા નથી, RBI ના આંકડા છે. કોઈ વર્ષમાં ભૂતકાળમાં ક્યારેય નથી થયું. પહેલી વાત. બીજી વાત, પરમ દિવસના છાપામાં તમે બીજો સર્વે જો તમે ન વાંચ્યો તો હું તમને મોકલી દઈશ કે છેલ્લા 53 વર્ષમાં ન હોય એવી મોંઘવારી અત્યારે આપણે પ્રવૃત્તિ રહી છે લોકોને. હવે મોંઘવારી આવે તો પછી તમે ધંધો થાય ન થાય, કેટલા પૈસા આવે કેટલા નહીં, એ તમને ક્યાં ખબર છે? એને આગળનો IIM અમદાવાદનો 1.5 મહિનાનો પહેલાનો કે ભારતમાં 40% વેપારીઓએ પોતાના ધંધા કામ બંધ કરી દીધા કે નવા વ્યવસાયમાં વાત કરી. આ તમે જે આંકડાનો રિસર્ચ છો ને સાહેબ, એ અમારી ઘણા બધા છે. આપણે એ વાત કરતા જ નથી. અમે વેપારીઓ, અમે સરકારને સત્તા આપી, મત આપીને ચૂંટાવ્યા છે, તો અમે આપેલા ડેટા પર કામ કરવું પડે. ભાજપ કોંગ્રેસ ચલો આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈએ, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ હજી ઘણા બધા મુદ્દાઓ છે જયેન્દ્રભાઈ, એના પર વાત કરવી છે. પરત ફરીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. જે ચર્ચા ચાલી રહી છે તે ચર્ચામાં ફરી એક વખત આગળ વધીએ છીએ. પિયુષભાઈ, કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, સામાન્ય જનતા માટે રાહત નથી, કોર્પોરેટ માટે તો કદાચ થોડી રાહત છે, કેવી રીતે જુઓ છો? એક થોડું ડિટેલમાં સમજાવું. હાજી. કે જનરલ પબ્લિકને જો તમે રાહત આપો તો પર્ચેસિંગ પાવર વધે, પર્ચેસિંગ પાવર વધે તો ડિમાન્ડ વધે, તો પ્રોડક્શન વધે, તો કોર્પોરેટ કમાય. આ સીધું લોજિક. હવે તમે સામાન્ય પ્રજાની જોડે પર્ચેસિંગ પાવર તો ખતમ કરી નાખ્યો. હવે તમે કોર્પોરેટને રાહત આપશો તો પેલો ડિમાન્ડ થશે, મેન્યુફેક્ચરિંગ વધશે, એનું સેલ વધશે, પ્રોફિટ વધશે તો રાહત મળશે. ત્યાં સુધી શું મળવાનું? તમારે જે જરૂર હતી કે આપણા દેશના અત્યારે જરૂર છે બુસ્ટ આપવાની, ઇકોનોમીને બુસ્ટ આપવો હોય તો શું કરવું પડે? લોકોનો આખા બીજા બધા દેશો કરતા આપણા દેશનું એક સારામાં સારું પાસું શું છે કે 140 કરોડની વસ્તી છે, એટલા લોકો ખરીદ કરનાર લોકો છે, અને એ લોકોને તમે ખરીદવા લાયક જ નહીં રાખો અને તમે કોર્પોરેટમાં ટેક્સમાં રાહત આપશો તો કદાચ 2-5 મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે એ આનો લાભ લઈ શકશે, જે મોનોપોલીમાં રહે છે, જેને ગમે તે સંજોગોમાં પ્રોફિટ થવાનો જ છે, એ લોકોને આનો કદાચ બેનિફિટ થશે. પણ નાના નાના ઉદ્યોગોના, નાના ઇન્ડસ્ટ્રી કે નાના કોર્પોરેટના કોઈ બેનિફિટ આનો મળવાનો નથી, કારણ કે એમને પ્રોફિટ જ થતા નથી, તો ક્યાં મેર પડવાના? હું અમની વાતમાં આગળ વધારતા વાત કરું. સરકારે પેલા 3-4 વર્ષથી એક પોલિસી લાયા છે કે કોર્પોરેટ ટેક્સ ઓછો કર્યો છે. કોર્પોરેટ ટેક્સ ઓછો, સરકારનો વિઝન એવું હતું કોર્પોરેટ ટેક્સ ઓછો થશે તો કેપિટલ વધારે કેશ ઇન હેન્ડ વધશે કંપનીઓ પાસે, તો કંપની આઈધર ડિવિડન્ડ થ્રુ ઓર એના રીઇન્વેસ્ટ કરીને કેપેસિટી વધારશે. કેપેસિટી વધારશે તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે વળી નવો વિકાસ થશે. પણ થયું શું કે એને માનલું ક્યારેય આ જેટલી કંપનીઓ હતી એ પોતે 50% કેપેસિટી પર કામ કરી રહી હતી કે ખરીદદાર પાસે પૈસા નતા. ફરી વાત એ આવે છે જ્યારે લોકોના હાથમાં પૈસા નહીં આવે, એ ખરીદી નહીં કરે તો કંપનીનું પ્રોડક્શન કેમ વધશે? એટલે પ્રોડક્શન જ ના વધ્યું, અટક્યું બધું આવી. હું તમને નાનું એક્ઝામ્પલ આપું. એક સિમ્પલ આપણે FDI છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે 2013-14માં $38 બિલિયન ભારતમાં FDI હતું, જે 2021માં વધીને $80 બિલિયન. કેટલો સારો વિકાસ થયો, આટલું બધું વધી ગયું. પણ સામે આ ઇન્વેસ્ટમેન્ટ જે આવે છે એ ક્યાં જાય છે એ બહુ અગત્યનું છે.
જો એ વિકાસમાં જતો હોય, મેન્યુફેક્ચરિંગમાં જતો હોય, ડેવલપમેન્ટમાં જતો હોય તો સારી વસ્તુ કહેવાય, પણ શેર બજારમાં જાય તો કોઈ કિંમત નથી. સામે શું થયું કે 2013-14માં $35 બિલિયન કેપિટલ ક્રિએશન થયું, બરાબર, જેને આપણે કેપિટલ ફોર્મેશન શબ્દ ફાઇનાન્શિયલ ભાષામાં વાપરીએ છીએ. અને એ ઘટીને 2020-21માં જ્યાં કોઈ એફડીઆઈ ડબલ થઈ ગઈ પણ કેપિટલ ફોર્મેશન છે એ અડધો થઈ ગયો, એટલે $22 બિલિયન જ ખાલી થયું. એટલે ક્યાંક જે છે ને જે પૈસા લાવવા એને ઇન્વેસ્ટ કરવાનો પ્રોસેસ જે હતો જેમાંથી ગ્લાસ ડેવલપમેન્ટ, નવો ડેવલપમેન્ટ થાય, જોબ ક્રિએટ થાય, માર્કેટ ક્રિએટ થાય, એ ન થયું. એ કેપિટલ ફોર્મેશન કામ થયું નહીં. એનો મતલબ આ પૈસા છે ને પૈસા વાળા લોકો પૈસાવાળા થતા જશે, ગરીબ લોકો ગરીબ થતા જશે. એનું પરિણામ પણ મળે છે કે 15 કરોડ લોકો આ દેશમાં પાછલા 2 વર્ષમાં ગરીબી રેખાથી નીચે જતા રહ્યા છે. જે કોંગ્રેસે 7-10 વર્ષમાં મહેનત કરીને 22 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યો હતો, બસ 15 કરોડ આપણે બેકફૂટ પર લાઈન વળી ઉભા કરી દીધા આ ભારતીય જનતા પાર્ટી પોલિસીના કારણે. મુદિતાબેન, ખાસ કરીને જે રીતે પોતાની વાત મૂકી રહ્યા છે, કૈલાશભાઈએ પણ વાત કરી અને પિયુષભાઈએ પણ જે મુદ્દાઓ પર વાત કરી છે, મહિલાઓ માટે કોઈ જાહેરાત નથી કરવામાં આવી તેવું આપણે વારંવાર કહી રહ્યા છે. એવી કોઈ મોટી જાહેરાત નથી અને તેમાં પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે, કોરોનાનો જે આ સમય, છેલ્લા 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષથી લોકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. લોકો કેવી રીતે જીવન નિર્વાહ ચલાવે છે તેને લઈને પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. રોજની થાળીમાં જે જમવાનું હોય છે તે હવે ઘટતું જઈ રહ્યું છે, તે પરિસ્થિતિ પર આવીને ઉભા રહે છે. ઘણા બધા લોકોની નોકરી જતી રહી છે. તેવામાં સ્વાભાવિક છે કે જનતાની જે અપેક્ષા હોય બજેટને લઈને તે રાહત આપનારું બજેટ હોય તેવું તમામ લોકો ઈચ્છતા હોય છે. વેક્સિન એવી હોવી જોઈએ કે રાહત મળે અને આ જે પરિસ્થિતિ છે તેમાંથી આપણે બહાર નીકળી શકીએ. બુસ્ટર ડોઝની વાતો આપણે કરી રહ્યા છે, પણ જે જીવનશૈલી છે તેને તો બુસ્ટ નથી કરી શકતું આ બજેટ. હા, એટલે મહિલાઓની વાત કરીએ તો એમાં આમ એક જગ્યાએ જઈને એમણે વાત કરી છે કે મહિલા, દલિત, આદિવાસી એ બધાને માટે, પણ એ શું છે એની કઈ ડિટેલ લેધર ઇન્ડસ્ટ્રીની વાત ચાલતી હતી ત્યારે પણ એ વિચાર આવ્યો કે આપણે લેધર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ, પણ એની સામે પાછલા વર્ષોમાં આપણે કેટલનું કામ કરનારા લોકોના એટલા બધા મોબ લિન્ચિંગ કરીને, હવે કોઈને એવું થાય કે અત્યારે બજેટના એની સાથે શું સંબંધ છે, પણ એટલો બધો સીધો સંબંધ, એટલું બધું આપણે ત્યાં ગુજરાતના પણ જે બધા દલિત ઇન્સિડન્ટ્સ ને બધા જોયા છે આપણે, કે જે લોકો મરેલા ઢોરનું એટલું બધું એન્વાયરમેન્ટલી પણ સસ્ટેનેબલ એક આખી ઇન્ડસ્ટ્રી એટલે આમ ડિસેન્ટ્રલાઇઝ પણ કરીને બધી, એ બધાને પણ આપણે એક આખો બીજો ધાર્મિક ને બીજો ઓપ આપીને એટલી બધી મારી નાખી કે કોઈ એમાં પડવા તૈયાર નથી. હવે એ લેધર ઇન્ડસ્ટ્રીને આજે તમે ટેક્સ રાહતની વાત આપો છો કે જેની આખું એની ઇકોસિસ્ટમ બનેલી હતી એને પહેલા તમે એક ટેરરથી તોડી નાખીને મારી નાખી છે. એ જ રીતે તમે મહિલાઓની વાત કરો તો મહિલા સુરક્ષા માટે કે એવું તો નિર્મલા સીતારમણજી પોતે મહિલા છે, એમની પાસે તો આપણે એ પ્રકારની સેન્સિટિવિટીની અપેક્ષા રાખીએ જ કે તમે મહિલા અને મહિલા સુરક્ષા માટેની શું વાત કરો છો, એના માટે કંઈ વિશેષ દેખાતું નથી. એ ઉપરાંત ઘરના પોતાના બજેટની વાત છે કે આજે ગેસ સિલિન્ડર જોતા 400-450 રૂપિયાથી લઈને 950 રૂપિયા સુધી પહોંચી જાય, એટલે આટલું ટૂંકા ગાળામાં આટલું બધો ગેસ સિલિન્ડર જેવી સાવ બેઝિક, એક બાજુ આપણે એમ કહીએ કે ઘરે ઘરે સિલિન્ડર આપ્યા ગેસના, પણ એમાંથી કેટલી મહિલાઓ ખરેખર આર્થિક રીતે સક્ષમ છે ગેસ સિલિન્ડરને વાપરી શકવા માટે, એ એક આજે મોટો પ્રશ્ન છે. જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે આપણી, એ રોજનું આપણું રાશન હોય કે બીજી ઘર ચલાવવા માટેની સાવ પ્રાથમિક વસ્તુ, આપણે બીજે ક્યાંય કોઈ આંકડા કે રિસર્ચ ના જોઈએ ને આપણી આજુબાજુની કરિયાણાની દુકાનમાં જઈને ખાલી ઊભા રહીએ તો ત્યાં કેટલા લોકો આવે છે ને કેટલું ખરીદે છે. ને આ હું કોઈ ગરીબ વિસ્તારોની વાત નથી કરતી, શહેરના મધ્યમ વર્ગીય, ઉચ્ચ મધ્યમ વર્ગીય વિસ્તારોમાં પણ જઈને ઊભા રહીએ ને તો એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ કેવી રીતે ખરીદે છે, એની ગણતરી શું બદલાઈ છે. આજે તમારા પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર કંટ્રોલ લાવવાની કોઈ વાત નથી, એટલે સામાન્ય માણસનું જે રોજિંદુ જીવન છે જેમાં તમારું રોજનું ખાવું પીવું, ગેસનો સિલિન્ડર અને બીજી વસ્તુઓ, એના ઉપર કંઈ નથી. અને આ બાકીની જે તો સુવિધાઓની વાત છે, તમારું એજ્યુકેશન, તમારું હેલ્થ કેર, તમારું ટ્રાન્સપોર્ટ, તમારું બીજું બધું એની જે પેરીફરી છે આખી જીવનની, એના માટે કોઈ નથી.
એટલે અને એ બધાના કેન્દ્રમાં સ્ત્રીને સૌથી પહેલા પીસાવાનું હોય છે, એને ઘરમાં બાળકોનો ઉછેર કરવાનો હોય છે, ઘરને સાચવીને રાખવાનું હોય છે. એટલે એક મહિલા જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હોય ત્યારે આ પ્રકારની સેન્સિટિવિટીની મહિલા સુરક્ષાથી લઈને ઘર ચલાવવા સુધીની બધી, અને એ પણ ભારત જેવો એવો દેશ એમાં આટલું મોટું આટલી રૂરલ ઇકોનોમી અને એમાં એની અંદર રહેલી મહિલાઓ, આપણી આટલી ખેત મજૂર મહિલાઓ, આટલા બધા આદિવાસી મહિલાઓ, આટલી બધી માછીમારી કરનારી બહેનો અને એ પ્રકારની કુદરતી સંસાધનો પર જીવનારો જે આખો સમાજ છે બહુ જ મોટો આ દેશનો, એ બધાને કેવી રીતે આ બજેટ અસર કરવાનું છે. અને આપણે જ્યારે 130 કરોડની વાત કરીએ ત્યારે એ જ બધાનું મોટું છે, એ બધાના જ સંખ્યા મોટી છે. જે આપણે બધી વાત કરીએ છીએ કોર્પોરેટ સેક્ટર, આ તે કેટલા ટકા છે દેશમાં કે જેને એની અસર પહોંચે છે. એટલે જે મોટું બીજું અર્થતંત્ર ચલાવનારો જે નીચેનો વર્ગ છે એને સીધા અસર કરનારી તો કોઈ એમાં વાત. આજે તમે પ્રોજેક્ટ્સને ક્લિયરન્સ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ કેવી રીતે સહેલાઈથી મળે, અમે કેટલું સારું કરી નાખ્યું એના વિશે આજે બહુ ગૌરવપૂર્વક વાત મુકાઈ. અને એ બધું કરીને તમે જલ્દી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ આપવા માંગો છો, પણ એ કોના ભોગે થઈ રહ્યું છે? એમાં જે જાતનું ડિસ્ટ્રક્શન થાય છે એમાં પર્યાવરણનું તો થાય જ છે. એમાં પછી આપણે COP26 જઈને શું કહી આવ્યા એ તો આખી જુદી જ વાત છે. પણ એના કારણે ત્યાંના સ્થાનિક પર્યાવરણ પર શું અસર થાય છે અને એના કારણે ત્યાંના લોકોનું જીવન, આજીવિકા, સ્વાસ્થ્ય એના પર શું અસર થાય છે એ તો આખી અલગ જ વાત છે. એટલે તમે એ એટલી બધી જે સરળતા સતત ઉદ્યોગોને કરી આપવાનું ગૌરવ પ્રદર્શિત કર્યા કરીએ છીએ, કોના ભોગે ને કોના માટે એ પણ જોવાની વાત છે. જયેન્દ્રભાઈ, જે રીતે મુદિતાબેને ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, ઘણા બધા મુદ્દાઓ પર જે ખરેખર જાહેરાતો થવી જોઈતી હતી, વિચારવું જોઈતું હતું સરકારે, નથી વિચારવામાં આવ્યું તેવું તેમને પણ લાગી રહ્યું છે. ખાસ કરીને આપણે જ્યારે બજેટની વાત કરીએ છીએ તેમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી બજેટ રજૂ થતું હોય, સરકાર તેમની હોય અને સ્વાભાવિક હંમેશા વિકાસની વાતો કરે છે, અર્થતંત્રને વેગ આપવાની વાતો કરે છે, દેશને એક નવી જ ઊંચાઈઓ સુધી લઈ જવાની વાતો કરે છે. પરંતુ આ બજેટમાં તે બધી જ વાતોનો પડછાયો દેખાય છે ખરો જયેન્દ્રભાઈ? મેં આપને પહેલા કહ્યું અમે જે રીતે વિચારીએ છીએ અને જે રીતે આપણે બજેટનું એક એનાલિસિસ અમે અમારી રીતે કરીએ તો મધ્યમ વર્ગ કે સામાન્ય વેપારી વર્ગને આમાં કશું જ અમને રાહત નથી. અમે રાહત પાછી ફાઇનાન્સની રાહત અમે માગતા જ નથી. અમે માગીએ છીએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત, સરળતાની વાત, કારણ કે અમે સરકારના કમાવ દીકરા છીએ. આમ જુઓ તો કનેક્શન, વેપાર ઉદ્યોગ બધા પ્રકારના ટેક્સ ઉઘરાવે છે, બધા પ્રકારના ટેક્સ ભરે પણ છે. આજે જોઈએ તો દરેક વાત વિચારીએ તો કોઈ પણ એક ચીજ વસ્તુ કે કોઈ પણ એક 100 રૂપિયાની ખરીદીમાં ઓછામાં ઓછા 17 થી 22 રૂપિયા સુધીનો ટેક્સ ભરવામાં આવે છે. અને એ ખાલી સાયકલ ચલાવવાવાળો માણસ પણ ભરે છે અને નાનામાં નાની વ્યક્તિ પણ ભરે છે, સામાન્ય વર્ગના. વેપારી સમાજમાં અને મધ્યમ વર્ગમાં હવે બહુ જાજો કોઈ ફેર રહ્યો નથી, કારણ કે વેપારી સમાજ એવી પરિસ્થિતિમાં હવે કોઈ હોતા જ નથી કે જેને તમે એમ માલે તુજાર કહી શકો કે એવી વ્યવસ્થા કરી શકો. છેલ્લા 3-4 વર્ષમાં જે સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયો હોય, જેને આજીવિકામાં સૌથી વધારે પોતાના કાબુ બહાર અસર પહોંચી હોય, એ વેપારી સમાજની જ પરિસ્થિતિ હતી. કારણ કે એમને માટે કોઈ વ્યવસ્થા નથી, એ પ્રોડક્શનવાળા હતા. સરકારે જ્યારે જે પણ જાહેરાતો થોડી ઘણી કરી, PLI યોજના કે આ યોજના કે બેંકમાંથી લોન મળશે, એ બધું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને જ ફાયદો થયો. જેમની પાસે મિલકત હતી એમને જ ફાયદો થયો. જેમની પાસે પોતાની મિલકત નથી, ભાડાની દુકાનમાં ધંધો કરે છે, માલ મજૂર પેલા ઉપર જ બધું ચલાવે છે અને તમારા દેશની ઓછામાં ઓછી 55 થી 60% અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની રોજગારી જે આપે છે. તમારી આમ જુઓ તો આપણે આર્થિક પેલામાં કરોડરજ્જુ કહી શકાય, બેકબોન કહી શકાય, જેના આધારે આપણી આખી વ્યવસ્થા લચીલી પણ છે અને ઊભી પણ છે. એવા સંજોગોમાં જેમને પ્રધાનમંત્રી પોતે એમાંથી, એ સમાજમાંથી જેમ સાહેબે કહ્યું હમણાં ભાજપના મિત્ર, એમાંથી જ આવેલા છે અને એમને તો આ બધાની સાથે સમય બહુ સારો પસાર કર્યો છે અને એક એકની જિંદગી જીવી છે કે એમને સમજ છે, આટલો અનુભવ આટલી વ્યવસ્થામાં છે અને એટલા માટે જ આખા સમાજે એમનામાં આટલો બધો ભરોસો મૂકી અને આગળ ચાલે છે. કારણ કે સરવાળે તો માણસને રાજકારણમાં મત આપે, પોતાના પ્રતિનિધિ હોય, પોતાના સમાજના આગેવાનો હોય, બધામાં અપેક્ષા શું હોય
કે અમારી જિંદગીમાં હું મારા કુટુંબનું ગુજરાન ચલાવી શકું, હું મારી રીતે મારો ધંધો કમાઈ શકું અને મારી મર્યાદામાં મારે કોઈ કરોડોની આવક મેળવીને કરવું જેમ નથી. જે અમારી સીમિત મર્યાદા છે એમાં પણ આ બેને કહ્યું એમ અમે જે મહિલા હોય કે બધાએ પોતપોતાની જિંદગી, પોતાનું કુટુંબનું રોજગાર અને પોતાની સાથે આશ્રિત એના જેના રોજંદારો છે એને કુટુંબીજન છે. બાળકોની અભ્યાસની વાત કરો તો આગળ અભ્યાસ કઈ રીતે થાય. અને આ વખતે જે સૌથી વધારે આપણે ભોગ્યું એ આપણે ક્ષેત્ર દવાના ક્ષેત્રે વધ્યું છે, હેલ્થના ક્ષેત્રે જે ફાયદો થવો જોઈએ, જે મુશ્કેલી ન થવી જોઈએ. કેટલા લોકોએ આમાં કેટલી જગ્યાએ કોરોનામાં રૂપિયા પૈસામાં હેરાન થઈ ગયા, કેવી રીતે ચાલ્યું, એ બધાના સમયમાં સરકારનું જે મોનિટરિંગ એકમ કે એક વહીવટી પ્રક્રિયા હોવી જોઈએ, એનાથી જેટલા લોકોએ કોરોનાના ભોગ બન્યા કોઈને કોઈ રીતે એ લોકોને અસંતોષ છે. કારણ કે એમનું ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ કેવું શોષણ થઈ ગયું, તો એનું મોનિટરિંગ પણ સરખું ન થયું કોઈ જગ્યાએ. કઈ જગ્યાએ ભલે પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે સામાન્ય હોસ્પિટલ હોય, એટલે બધાને માનસિક શુદ્ધતા અને એ પરિસ્થિતિમાં હવે હતાશની પરિસ્થિતિમાં આખો સમાજમાં 50-60% લોકો આવી પરિસ્થિતિમાં છે અને એમણે સ્વીકાર લીધું કે હવે આપણા હાથમાં કાંઈ નથી, સરકાર કેમ કરે એમ આપણે રહેવાનું છે, એ પ્રમાણે આપણે જિંદગી જીવવાની છે. આવી એક સમાધાન વૃત્તિ હતાશા ભરેલી લોકોમાં આવી જ ગઈ છે. આશાવાદ જે હોવો જોઈએ, આશાવાદ વડાપ્રધાન બોલે ત્યારે આપણે થાળીઓ વગાડીએ કે એ વગાડીએ, એ પ્રમાણે એમને સાથ સહકાર આપીને આશાવાદ કરીએ છીએ અને આપણે વાત કરીએ છીએ. પણ ડે ટુ ડેની લાઈફમાં કોઈ પણ એક નોકરિયાતને તમે સ્કૂટર ઉપર જતો એને ઊભા રાખીને કહેજો કે ભાઈ તારી જિંદગીમાં શું છે, તારી પરિસ્થિતિ શું છે, એમાંથી 60-70% લોકો કોઈને કોઈ રીતે નિરાશાવાદી સૂચ કરશે કે જેમ છે એમ સમય ગાળીએ છીએ. એટલે આખા ભારત દેશની સામાન્ય પ્રજામાં કોઈને કોઈ ઉત્સાહપ્રક પરિસ્થિતિ થાય અને આખા ભારત દેશને આગળ લઈ જવાની વાતમાં દેશપ્રેમ બધામાં એક સરખો જ છે. કોઈનામાં દેશપ્રેમ ઓછો નથી એકેય વ્યક્તિમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ થાય. ભાઈ એ દેશપ્રેમની સામે એ લોકો સારી જિંદગી જીવી શકે એવો એમના માટેના સંજોગો ઊભા કરવાની સરકાર આગળથી અપેક્ષા હોય. એ વેપારી સમાજ વતી હું વાત કરું ને સંબંધ એ આ બજેટમાં કશું આપણે બજેટના સંદર્ભે જ આજે વાત કરીએ છીએ, ફિલોસોફીની વાત નથી કરતા. એ સામાજિક પરિસ્થિતિમાં આજે આપણને એવું લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ ચૂક થઈ હોય એવું લાગે છે અને પોતાની દરેકે દરેક વ્યક્તિને કંઈ સારી આમાંથી અપેક્ષા થશે એવી કોઈ વાત આશા કે બહુ જાજુ દેખાતું નથી. હા, અમુક લોકોને ધારો કે જે લોકોની સરકાર આગળ પહોંચ છે એવા કોર્પોરેટ વાળાના ટેક્સમાં સરકારે 2-5% ઘટાડો કર્યો અને આવક કર્યો, પણ એ આવક જે બચે છે એમની પાસે એને માટે એવી નિયમન વ્યવસ્થા, મોનિટરિંગ વ્યવસ્થા નથી કે ભારત દેશના વિકાસ માટે, ઇકોનોમીના ફાયદા માટે એ જે બચત થશે એ બધાનો ઉપયોગ થશે. આપણે છેલ્લે જોયું તો હમણાં મેં જે રિપોર્ટની વાત કરી એમાં કે ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી જાય છે. એ વધતી ન જવી જોઈએ, રેગ્યુલર રહેવી જોઈએ કે લોકોને મારે મારા ઘરનું કુટુંબનું વ્યવસાય ચલાવવું હોય તો સરસ ચાલે, મારે કરોડપતિ નથી જવું, પણ હું મારા સમાજમાં, આપણે ભારતના સમાજમાં જે રીતે સામાજિક વ્યવસ્થા છે એમાં હું પ્રતિષ્ઠા સાથે રહી શકું એવી વાત થાય. એને બદલે આ સરકારની વ્યવસ્થા એવી છે કે અમે તમને મદદ કરશું, તમે ફોર્મ ભરો એટલે તમે તમને રાહત મળશે, ક્યાંક 5,000 મળશે, ક્યાંક 50,000 મળશે, ક્યાંક આ મળશે. એ ઓશિયાળા બનાવવાની વાત છે. તમે સ્વાભિમાનથી જીવી શકો એ અમે નથી ઈચ્છતા, પણ તમે આવીને ફોર્મ ભરો સરકારની ફલાણી યોજનાનો, ઢીકણી યોજનાનો, આ યોજનાનો અને ઓશિયાળા બનો સરકારના, સરકાર આશ્રિત થઈને જીવો. આવી પ્રકારની એક સામ્યવાદી પ્રક્રિયા આમાં દેખાય છે. સરકારની યોજનાઓ ઘણી બધી છે, મેળવવામાં કેટલી તકલીફ પડે છે અને કેટલી નથી તકલીફ પડતી એ આપણે હમણાં જ જોયું કે સરકારનો જે કાયદો છે, બંધારણમાં તમે બનાવેલો કાયદો હતો કે જે આવડી મોટી મહામારી આવે તો એમાં થાય, તો એમાં સુપ્રીમ કોર્ટે વચ્ચે આવવું પડ્યું, પછી સરકારને જ્યારે હોય ત્યારે ડફણા મારવા પડ્યા કે હવે તમે આ રીતે કરો, આ રીતે. એટલે આ બધી વ્યવસ્થા જે છે ને જે આપોઆપ મળવી જોઈએ ને આપણા નાગરિક તરીકેના જે હક મળવા જોઈએ અમને એ આમાં મળતા હોય ને એનું તમારું કોઈ ધ્યાન રાખતું હોય, વડીલ તરીકે તમને કોઈ હૂંફ મળવી જોઈએ, આવી વ્યવસ્થા ક્યાંય કરતા ક્યાંય આમાં દેખાતી નથી. એનો લોકોને વસવસો છે અને એનો એક મનથી હતાશા છે. એટલે જ આ વખતના બજેટમાં કે આપણે છેલ્લા 6-8 મહિના કે 2 વર્ષમાં કોરોના કાળમાં જે થયું એની આ મૂલ્યાંકન એક જાગૃત નાગરિક તરીકે, વેપારી આગેવાન તરીકે આટલા લોકોની સાથે આપણે વર્ષોથી કામ કરીએ છીએ એ કરવું એમાં એ વાતમાં આપણે આવું અવલોકન એનાલિસિસ મારા જેવા માણસ કરી શકે. જ્યારે આ કોરોના થયું એમાં પણ તમે જુઓ તો સૌથી વધારે યોગદાન પીપીપીના મોડમાં વેપારી સમાજે જ તમારી સમસ્યાઓનું કર્યું. ટિફિનો મોકલવાની વ્યવસ્થા છે કે કેમ્પ કરવાના છે તમારા બધાના. જ્યારે ફી આપવાની વાત હતી કે જ્યારે વેક્સિનેશન ફ્રી નહોતું એવી જાહેરાત હતી ત્યારે પણ વેપારી સમાજ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટે પોતાના કર્મચારીઓને માટે કેમ્પ કરી, પોતે ભોગવી, પોતે ડોનેશન આપી અને કંઈ ને કંઈ વ્યવસ્થા કરીને આ બધું કરવાની કોશિશ કરી હતી.
આજ વિષય પર ચર્ચા પણ આપણે આગળ વધારીશું. ઘણા બધા મુદ્દાઓ પર કૈલાશભાઈ તમારી પ્રતિક્રિયા મારે લેવી છે, પરંતુ એ પહેલા જે રીતે જયેન્દ્રભાઈએ ઘણા મુદ્દાઓ પર જે વાત કરી છે, જે રીતે તેઓએ જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે તેને લઈને ભરતભાઈ પાસેથી જવાબ લઈએ. ભરતભાઈ, શું ખુલાસો, કોઈ પ્રતિક્રિયા, કઈ જવાબ આપી શકાય એવું લાગે છે? આપણે સૌપ્રથમ ચર્ચા થતી હતી કે ઇન્કમટેક્સ રિટર્નની, તો 2014માં આઈટીઆર ફાઇલિંગ કૈલાસભાઈ 4.440 કરોડ હતી, જે 2020માં 7.5 કરોડ આઈટીઆર ફાઇલિંગ થયા. કોર્પોરેટ ટેક્સ ફાઇલિંગ, જયેન્દ્રભાઈએ જે પાયાના પ્રશ્નો ઉભા કર્યા છે, ધીસ ઇઝ ટ્રુ, એ ફિગરેટિવ છે, ફિગરેટિવ હતા. કોર્પોરેટ ફાઇલિંગ 2014માં 7.53 લાખ હતા, જે 2020માં 10.20 લાખ થયા. કૈલાસભાઈએ જેમ કીધું કે ફોરેક્સ એફડીઆઈ આપણે ત્યાં ક્યારે આવશે? જ્યારે એફડીઆઈ ને કોન્ફિડન્સ વધશે કે ભાઈ ના ઇન્ડિયામાં સ્ટેબિલિટી છે, ત્યારે તો ફોરેક્સ નું કલેક્શન થશે. અત્યારે ફોરેક્સ $6,42,453 બિલિયન છે સાહેબ. હા, ધેટ ઇઝ 7 વર્ષમાં સાહેબ, છેલ્લા 7 વર્ષમાં ભારતે $440.27 બિલિયન એટ્રેક્ટ કર્યું છે. ધેટ ઇઝ 65% મોર એફડીઆઈ દેન 7 years ઓફ યુપીએ. હું સ્વીકારું છું સાહેબ, પૈસા ક્યાં જાય છે મુદ્દો એ છે. એટલે એ આંકડા મેં તમને આપ્યા. એ પૈસા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જવા જોઈએ, કેપિટલ ફોર્મેશનમાં જવા જોઈએ, એની કે શેર બજારમાં ફરે છે પૈસા. શેર બજાર તમે જો, તમે આ માર્કેટ અહીંયા હતા એક વાર શું કહો સર જયેન્દ્રભાઈ, તમે તો ઇકોનોમીના માણસ છો, ટ્રેડના માણસ છો, મને એક વાત કહો, શેર બજાર જેટલો ભાવ ઊંચો છે, 50-60 હજાર ઇન્ડેક્સ પહોંચી ગયું, એનું કોઈ ફંડામેન્ટલ કારણ ખરું? હવે તમે સ્ટોક માર્કેટ સાહેબ, એ તો સ્ટોક માર્કેટ તો સાહેબ યુપીએ ના સરકારમાં હતું જ ને એ વખતે. આ પૈસા ક્યાં ગયા? મારો પર્પસ છે સી ઇન્ડિયન પોલિસી એવી હોવી જોઈએ કે પૈસા અલ્ટિમેટલી કોમન મેનને એનો બેનિફિટ મળવું જોઈએ. આ કંપનીઓ ડિવિડન્ડ ડિક્લેર કર્યા હોત તો સાહેબ કોમન મેન પાસે પૈસા આવત, પણ એ પણ નથી થયું. એનામાં કંપની એના રૂલ્સ મુજબ કરશે ને પ્રોફિટ. સાહેબ, ટેક્સ રેટ ઓછો થાય અને કેશ ઇન હેન્ડ વધે કંપની પાસે, તો પૈસા શેર હોલ્ડર સુધી જવા જોઈએ ને. જશે નથી થયા. તમે જો પાછલા 2 વર્ષમાં કંપની ડિવિડન્ડ ડિક્લેર કર્યું, ટકાવારી પાછલા 2 વર્ષ પહેલા જો તમે, હું તમારી સરકાર પણ કહું છું, હું તમને નેક્સ્ટ ડિબેટ થશે ને ત્યારે ફિગરેટિવ સાથે લઈને 100% આપણે ચર્ચા કરશું. ભરતભાઈ, આપ આપની વાત પૂરી કરો, પછી કૈલાશભાઈ પાસે જવું. જી કૈલાશભાઈ, જે રીતે આપણે ખેડૂતોની ખાસ કરીને વાત કરીએ, વારંવાર આપણે કહીએ છીએ કે મોટો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે. ખેડૂતો માટે કોઈ ચોક્કસ જાહેરાતો આપને આપ દેખાઈ રહી છે? કૃષિ સ્ટાર્ટઅપની જે સરકારે વાત કરી છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? કૃષિ સ્ટાર્ટઅપ એમની વાત સાચી છે. સરકાર, મેં આગળ કહું છું, સરકારની પોલિસી જ્યારે બનાવે છે ને તો બહુ સારી. આજે કોંગ્રેસી મને ગૌરવ થાય છે, ભલે ભારતીય જનતા પાર્ટીની સરકારો, એની પોલિસી બહુ સારી આવે છે, પણ પોલિસીમાં નામ જે સારું આપવા પછી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં બહુ જ કાચી છે આ સરકાર. કારણ કે એને એવું લાગે કે નામ ડિક્લેર થયું એટલે મીડિયા કવર કરી નાખ્યો અને મીડિયા 4 દિવસ ચલાવ્યો કે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ, એટલે વાત પતી ગઈ. તો પછી તમે રિપોર્ટિંગ કરા છો, તમે રિપોર્ટિંગ કરવા જાઓ ને તો એ મીડિયા વાળાની નોકરી જતી રહે છે. તમે આ 4-5, કોઈને નામ નથી લેવા માંગતો, 4-5 ચેનલોમાં મોટા સારા એન્કરો જે પ્રાઇવેટ ચેનલો ચલાવે છે, એનો આવો જ અનુભવ થયો જયારે એમણે એમ બતાવ્યું છે. બેને વાત કરી ગેસનો, જે જોયું કે ગેસ કનેક્શન આપ્યું આપણા ગામડાઓમાં, ગેસ કનેક્શન વાળા ગેસ કનેક્શન એક જ વાર બીજા ભરાવા જ નથી ગયા, કારણ ગેસ એટલો મોંઘો થઈ ગયો. એટલે આવા ટેકનિકલ જયારે ચેક કરવા ગયા ને ત્યારે એ જોયું કે એકચ્યુઅલી ફેક્ટ ખાલી સ્કીમોના નામ જ મોટા. હું તમને એક બહુ સારી વાત કરું બેન, આજ આપણે જ્યાં ઉભા છું, હું ઇન્ડિયન છું, મારી ઇકોનોમી ગ્રોથ થાય, મારા લોકો કે ડોક્ટરને ત્યાં ડિલિવરી થાય કોઈ પણ લેડીઝની, તો બાળક જન્મ થાય તો બાળકને ડોક્ટરે મોટું પણ કરી આપવાનું ના, એ તો એનો મા બાપ કરશે, પણ એના જોડેલા બધા ટીકાની જવાબદારી સરકારની હોય. એક અહીંયા લેડી ઘણા બેઠા પૂછ્યું એમના બાળકને જે પણ ટીકા લાવવા ગયા છે ને 2000, 5000, 2005 ભરવા પડે છે, એને ભરવા જોઈએ. એની જવાબદારી સરકારની હોવી જોઈએ. એ તો ફ્રી છે, એ તો ફ્રી છે. અરે આ વેક્સિનેશન ના ભાઈ, વેક્સિનેશન તો ફ્રી છે સાહેબ. વેક્સિનેશન આ વેક્સિનેશન ફ્રી છે ખાલી હમણાં. ના એ વેક્સિન બી ફ્રી. મારે તો હમણાં ચેકોસ્લોવાકિયામાં મારો સાહેબ, હું પોતે સરકારી વેક્સિન લઈને મોટો છું. કોંગ્રેસ, હા કોંગ્રેસ સરકારની સાહેબ. ટીકો જોયો ને ₹5 સિક્કો, એ કોંગ્રેસ સરકારનો છે સાહેબ. અત્યારે ફ્રી છે, તમારે અહીંયા મોદી સાહેબ સિક્કો મારી દીધો, તમારે ફ્રી છે, ફ્રી છે. મોદી સાહેબ સિક્કો મારવી કરે છે. મારે હમણાં ચેકોસ્લોવાકિયા એક એવી કન્ટ્રી છે જ્યાં અમારો મિત્ર ત્યાં ગયો કન્ટ્રીમાં, એ જેમ એરપોર્ટ પર ઉતર્યો ને પેલા અંદર જવાનું ના પડે, તમે આ ફોટો બીજા માણસનો છે, તમારો ફોટો નથી. પછી કન્ફ્યુઝ કેમ ખબર વેક્સિનેશન મોદી સાહેબ ફોટો જોયો કે પાસપોર્ટ થી મેચ નથી થતો. અરે ભાઈ જુદી વસ્તુ છે. એટલે આ પરિસ્થિતિ. હવે બજેટની વાત તમને કહી દઉં, આજ એક એટલો સારો તક હતો પ્રધાનમંત્રી માટે કે પૂરા વર્લ્ડ, ખાલી ઇન્ડિયન ઇકોનોમી નહીં, પૂરા વર્લ્ડના સારા જે ઇકોનોમિસ્ટ હતા એમ કહેતા હતા કે આ ફેરાના કોવિડના કારણે કોઈ પણ કન્ટ્રી એફઆરબીએમ એક્ટ પ્રમાણે અગર માનો બજેટ ડેફિસિટને કંટ્રોલ નહીં કરે તો કોઈ વાંધો નહીં લે. એટલે 6.9% બજેટ ડેફિસિટ ટાર્ગેટ લઈને ભારતીય જનતા પાર્ટી સરકારે બજેટ હમણાં પેશ કર્યો. પણ એ બજેટ
એના પછી 6 લાખ કરોડ રૂપિયા જો વધ્યા સરકારના હાથમાં, એ ક્યાં વાપર્યા? એ જો કોમન મેનના પોઝિશનમાં એના ઇન્સેન્ટિવ કે જો તમને યાદ છે 2018-19-20 બજેટ આવ્યો ને ત્યારે 20 લાખ કરોડનો એમને કીધું પૂરા ભારતને આપી કોવિડ સ્કીમમાં. હવે એ અગર ખરાબ ઇમ્પ્લિમેન્ટ થયો તો આ તરફ 5 લાખ કરોડ તો કોવિડ સ્કીમ આવી જોઈએ, કેમ 1 રૂપિયા નથી આવી? એનો મતલબ સરકાર માટે કોવિડ કોઈ અસર નથી ઇન્ડસ્ટ્રી પર, લોકો પર. એનો મતલબ એ થઈ ગયો ને, હું કઈ બીજા ન હાથ કંગન વારસ કા પડે લેકો ફારસ કા જોયું તમને બધું ખબર પડી જાય. એટલે ક્યાંક સરકારે જે ઓપોર્ચ્યુનિટી લોસ કરી સરકારે લોકો માટેની ચાન્સ હતો સારો બજેટ કરવા માટે. આપણે 4.5 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે. બજેટ જે રજૂ થયું છે તે આશા અપેક્ષાઓને સંતોષ આપનારું છે કે કેમ તેને લઈને આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે. તો બીજેપીમાંથી હવે આપણી સાથે ઉર્વિશભાઈ કંથારિયા પણ જોડાઈ ગયા છે. ઉર્વિશભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશું. કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને? જે રીતે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તેમાં સામાન્ય જનતા માટેની જે નારાજગી છે તે સ્પષ્ટ થઈ રહી છે. આપ શું કહેવા માંગશો? શરૂઆતની પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ સાર્વત્રિક રીતે જોતા ચોક્કસ એમ કહી શકાય કે પ્રજાની અપેક્ષા શું હતી અને સરકારનો અભિગમ શું રહ્યો છે. તો આનો જવાબ આપણે એક જ શબ્દમાં શોધીએ તો એ શબ્દ છે સ્થિરતા. છેલ્લા 100 વર્ષમાં જે અસાધારણ સંજોગો સર્જાયા કોવિડ મહામારીને કારણે, જેની સીધી અસર આર્થિક પરિસ્થિતિ ઉપર પડી, તે સંજોગોમાં સરકારની પ્રાથમિકતા છે સ્થિરતા સ્થાપવાની, અને એ સ્થિરતા મહદ અંશે આપણે સ્થાપી શક્યા છીએ. ગઈકાલે નિર્મલાજી દ્વારા જે ઇકોનોમિક સર્વે ગયા વર્ષનો જે પબ્લિશ કરવામાં આવ્યો છે તેના ડેટાના આધારે આપણે ચોક્કસ એમ કહી શકાય કે જે પૂર્વવત પરિસ્થિતિ હતી, કોવિડ પહેલાની જે પરિસ્થિતિ હતી આર્થિક ચિત્રની, એ આજે પાછી દેખાઈ રહી છે. બીજી વસ્તુ કે સરકારનો અભિગમ શું છે. અત્યાર સુધી જે પ્રતિક્રિયાઓ મેં જોઈ, પ્રવચન જોયું, એમાં એક બાબત એક મિસિંગ લાગી મને, જે આજે રજૂ થઈ છે પણ હજી ધ્યાનમાં નથી આવી. એ શબ્દ છે સહકાર. સહકારી ક્ષેત્ર માટે ચોક્કસ ફાળવણી થઈ છે. આપને બધાને જાણ છે કે 1 વર્ષ પહેલા લોકતાંત્રિક ઇતિહાસમાં સૌ પ્રથમ સહકારી મંત્રાલયની આપણે સ્થાપના કરી છે, અને હવે સહકારી પ્રવૃત્તિ માટે આપણે નાણાંની ફાળવણી કરી રહ્યા છીએ. વિશ્વની પહેલી 300 સહકારી સંસ્થાઓમાં ભારતની એક અમૂલ અને ઇફકો સિવાય બીજી કોઈ નથી. આ સરકારનું વલણ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વલણ છે એ સહકાર પ્રત્યેનું વલણ છે. એમનું સ્લોગન, એમની ગળથુથીમાં જે સ્લોગન ચાલે છે એ સહકારથી સમૃદ્ધિનું સ્લોગન ચાલે છે. એ એમણે લક્ષ્મણરાવજી ઇનામદાર પાસેથી લીધેલું છે કે જેમના વટવૃક્ષની નીચે એમનો ઉછેર, રાજકીય ઉછેર થયેલો છે. તો એ સહકારથી સમૃદ્ધિ. આપણે સાર્વત્રિક રીતે આપણે ટીકાઓ સાંભળતા હોઈએ છીએ કોર્પોરેટ સાથે નહીં, પરંતુ સહકાર એ પ્રાથમિકતા છે ભારતીય જનતા પાર્ટીની, અને એ એમના એક્શનમાં એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. હવે સૌથી વધારે અગત્યની વાત આ આયામોને જોતા છે તો સ્થિરતા, સહકાર અને સંતુલન, એ ત્રણેય વસ્તુ આ બજેટમાં જે જવાબદારી હતી સરકારની એ એમાં આપણે એસ્ટાબ્લિશ કરી શક્યા છીએ. અને જે કલ્યાણ રાજ્ય તરફ આપણો જે ઝોક વધ્યો હતો અસાધારણ પરિસ્થિતિને કારણે, એ કલ્યાણ રાજ્યની અર્થવ્યવસ્થાની સાથે સાથે એ જરૂરી છે કે એના બે બાજુના ત્રાજવા, એટલે ડિમાન્ડ સાઇડ અને સપ્લાય સાઇડ, એનું પણ સંતુલન જાળવી રાખવામાં આવે તો ડિમાન્ડ જનરેશન માટે વ્યક્તિને સક્ષમ બનાવવાનો છે, છેવાડાના માનવીને સક્ષમ બનાવવાનો, એના સુધી રિસોર્સ પહોંચાડવાનો છે, અને સપ્લાય સાઇડની અંદર પણ જે અંતરાયો છે એ દૂર કરવાના છે. તો આ પ્રત્યે આપણો જે અભિગમ છે એ સરકારનો એક સાયન્ટિફિક અભિગમ સાથેનું બજેટ, જેમાં 25 વર્ષની બ્લુપ્રિન્ટ પણ રજૂ કરવામાં આવી છે, તે રજૂ થયું છે. કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. ડિજિટલ કરન્સીનો ઉદ્ભવ, જન્મ થયો છે આજે, જે આપણા માટે એક ગૌરવની વાત છે. ઉર્વેશભાઈ સ્વાભાવિક બીજેપીના પ્રતિનિધિ છે એટલે એમની વાતોમાં મુદ્દાઓ આવવા સહજ અને સ્વાભાવિક છે. પિયુષભાઈ, તેમની વાત સાથે કેટલા સંમત થાવ છો? પિયુષભાઈ, દરેક વર્ષે બજેટ તો આવે જ છે. હાજી. અને દરેક વર્ષે લોકો, આપણે તન્ના સાહેબે કીધું કે હવે તો અમે
આશા જ નથી રાખતા બજેટની, પણ તોય આશા તો હોય જ છે. મોટા ભાગના લોકોને કંઈક તો આશા હોય છે, કંઈક ચેન્જીસ લાવશે કે જેથી અમારું લાઈફ પહેલા કરતા સારું બને. આ બજેટમાં એવું કોઈ ડિસ્કસ કરવા જેવો કોઈ મુદ્દો તો છે નહીં. આ સહકારની વાત જે એમને કરી દાખલા તરીકે, તો સહકાર તો આપણા વર્ષોથી, સહકારી ક્ષેત્ર તો વર્ષોથી આપણે ત્યાં છે જ, અને એ આપણો મીન્સ પાયાનો સ્તંભ જેવું કહેવાય. મોટાભાગની એક્ટિવિટીઓ ખેડૂત લેવલે, ગ્રામીણ એરિયામાં બધી સહકારી લેવલે થાય જ છે. અચ્છા, એમાં તમે ટેક્સમાં થોડીક રાહત આપી અત્યારે, ઓકે, પણ સવાલ મારો એ થાય કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક દૂધ મંડળી ફોર એક્ઝામ્પલ, જે લોકો જે પશુપાલનનો બિઝનેસ કરતા હોય એમની જોડેથી દૂધ કલેક્ટ કરીને અમૂલ જેવી ફેડરેશન સંસ્થાને સપ્લાય કરતા હોય. હવે તમે જો તમારે રાહત જ આપી હતી સહકાર ક્ષેત્રને, તો તમે આજે સહકાર ક્ષેત્રમાં ટેક્સ ઘટાડવાની જગ્યાએ આ બધાને તમારે ટેક્સ બેનિફિટ જ આપી દેવો જોઈએ કે તમારે ટેક્સના, હવે એ લેવલની મંડળીઓ, નાની નાની મંડળીઓને જો બીજો ટેક્સ કમ્પ્લાયન્સમાં આજે હેરાન થતા હોય તો એમને એ બધામાંથી રાહત આપવાની હતી, તો સહકાર ક્ષેત્ર વધારે મજબૂત થતું. તમે કશું રાહત નહીં આપ્યું, ટેક્સનો રેટ ઘટાડ્યો છે, બીજું કશું એમાં ફરક નથી કર્યો. એટલે મારી દ્રષ્ટિએ તો ઠીક છે, હવે કઈ બજેટ નોર્મલ જેવું આમ પૈસા ક્યાંથી આવશે અને ક્યાં વાપરશે, હવે સારી જગ્યાએ વપરાશે તો લાભ મળશે પબ્લિકને, નહીં મળે તો બીજું કઈ ફાયદાવાળું નથી કઈ. મુદિતાબેન, પિયુષભાઈ તો બિલકુલ પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આપણે ગ્રામીણ ક્ષેત્રની હવે વાત કરીએ. ગ્રામીણ ક્ષેત્ર માટે પણ કોઈ એવી નક્કર જાહેરાતો આપ જોઈ રહ્યા છો આ બજેટમાં? ખાસ કરીને જે રીતે કોરોનાના કપરા કાળમાં ગ્રામીણ ક્ષેત્ર તરફથી પણ આપણને ઘણી બધી રાહત મળી છે. ગામડાઓ માટે શું કહેવામાં આવી રહ્યું છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષમાં ઘણા બધા ગામડાઓ જે છે તે શહેરો બની જશે. કેવી રીતે જુઓ છો આ જાહેરાતને? હમણાં જાન્યુઆરી 2022નો જે એક રિસર્ચ કર્યો છે ઓક્સફામ ઇન્ડિયાએ, એ કહે છે કે 84% હાઉસ હોલ્ડ છે આપણા દેશના, એ લોકોએ સિવિયર લોસ ઓફ ઇન્કમ એ લોકોનું થયું છે આ પેન્ડેમિકના આખા એના પછીનું. આ લેટેસ્ટ આ વર્ષનો જાન્યુઆરીના, આની ગયા વર્ષની કે લોકડાઉનના વર્ષની વાત નથી. 4.6 કરોડ લોકોએ એક્સ્ટ્રીમ પોવર્ટીમાં એ લોકો ધકેલાઈ ગયા છે. એટલે એક્સ્ટ્રીમ પોવર્ટીની વાત છે, જે ગરીબી રેખાથી પણ વધારે એની વાત છે. આ બધા માટે કોઈ પ્રોવિઝન દેખાતું નથી બજેટમાં. એટલે આ પ્રકારનો જે આખો તબક્કો, એમાં પેન્ડેમિકની પણ અસર છે અને ઓવરઓલ જે ઇકોનોમી હંમેશા વીક જ ચાલી છે પાછલા વર્ષોમાં, એની જે અસર છે એને એમાંથી ઉગારવા માટેની કોઈ વાત દેખાતી નથી. અને બીજું જે કંઈ પણ યોજનાઓ સામે આવી એમાં પણ ટ્રાન્સપરન્સીનો એક બહુ મોટો સવાલ હોય છે, કેમ કે હંમેશા ઘોષણાઓ જે કરવામાં આવે છે એમાં અને ગ્રાઉન્ડ રિયાલિટી પર એનું ખરેખર કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, કેટલી ફાળવણી થાય છે અને એનું જમીન ઉપર ખરેખર કેટલું કામ થાય છે, એ બંનેની વચ્ચે પણ બહુ મોટા ગેપ હોય છે. પણ અહીંયા તો એવું દેખાય છે કે ઘોષણાઓ પણ નથી દેખાઈ રહી. આજે તમે રૂરલ એની વાત કરી કે ગામડાઓને શેર કરવાની વાત છે. આપણે ત્યાં તો કંઈ પણ ચાલો અહીંયાના, એમાં પણ દેશના મોટા ભાગના વિસ્તારોના ગ્રામીણ અર્થતંત્રની અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આજે શું સ્થિતિ છે, આપણે એ જોવું પડે કે ખરેખર આજે દેશના કેટલા એવા ગામ છે જેનું PHC બરાબર કામ કરે છે, જેને ત્યાં ગામમાં બેઠા બેઠા એની બેઝિક હેલ્થકેરની સગવડ મળે છે, કે એનું પ્રાથમિક શિક્ષણ, કે ગામનું બાળક છે એને પોતાના ગામમાં બેઠા બેઠા કંઈ નહીં તો 8મા ધોરણ સુધી 7મા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણની વાત છે. અને પ્રાથમિક શિક્ષણ તો તમને સાક્ષર બનાવવાથી વધારે કંઈ કરતું જ નથી. રોજગારી આપવાની તો વાત પછી રહી. હાયર એજ્યુકેશનની વાત કરીએ તો એમાંથી તમે હાયર એજ્યુકેશનમાં જાઓ, ગ્રેજ્યુએશન સુધી જાઓ, એમાં આજે સરકારે કેટલું કર્યું છે તો એની પણ કોઈ ક્યાંય વાત દેખાતી નથી. ને માનો કે એ થઈ પણ ગયું તો એ પછી આજે કેટલા ગ્રેજ્યુએટ છે જેને સરકાર રોજગારી આપી શકવા માટે સક્ષમ છે? આ બધી જ આખું આપણું જે ગ્રામીણ ભારત છે એના યુવાનોની હું પણ વાત કરું છું. અને ખેડૂતોની આપણે વાત કરીએ. એક મિનિટ આપને અટકાવું છું, પ્રતિક્રિયા આવી રહી છે. તો આપણું બજેટ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં ફરી એક વખત સીધા આગળ વધીશું. જયેન્દ્રભાઈ, ખાસ કરીને અમીરી ગરીબીની જ્યારે આપણે વાત કરીએ છીએ, અમીરી અને અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ જે સતત વધતી જઈ રહી છે, સરકારની સૌથી મોટી જવાબદારી એ ખાઈને ઓછી કરવાની હોય છે, જે છેલ્લા વખતથી આપણે જોઈ રહ્યા છે કે સતત તેમાં વધારો જ થતો જઈ રહ્યો છે. આ બજેટમાં એવી કોઈ એકાદ પણ જોગવાઈ છે, એવી એકાદ પણ યોજના છે જેનાથી આ ખાઈને આપણે ઘટાડી શકીએ?
સરકારે ખાસ કરીને જે સ્ટાર્ટઅપ વાળી વાત કરી અને ખેતીવાડી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન વાળી, તો બેઝિકલી આમાં ક્યાંક ને ક્યાંક એવો નાના મોટા આશય દેખાય છે, પણ એ પ્રસિદ્ધિ માટેના વચનો કે જાહેરાતના સૂત્રો ન બની જાય એ ચોક્કસપણે વિચારવું જોઈએ. દરેક વખતે વાત એવી કરીએ છીએ કે આપણે આ જો તેલીબિયાંનું ઉત્પાદન વધારવામાં આવશે, તો વધારીને પછી તમે એને લોકોને સસ્તા ભાવે મળે એને માટે કઈ રીતે શું આયોજન કરીએ છીએ. ગયા વર્ષમાં જે સરકારે આજના આંકડા પર 2 જ આંકડા હું તો આપને કહું છું કે પેલા MSMEના ઉત્પાદનમાં 11.8% વધારો તો સરકારે પોતાની જાતને પોષાયા, પણ જે ભારતની બેઝિક વાત છે જેના ઉપર તમારો 80% અનાજ કરિયાણા ઉપર ધંધો છે, ખેત પેદાશની વાત છે, એમાં ગયો વખતે આ જ બજેટના આજે જ સવારે કહ્યું કે ખાલી 3.9 જ વધારો થયો. હવે 3.9 વધારો આપણને યાદ છે 2014-15માં જ્યારે પણ નરેન્દ્ર મોદી ગુજરાત છોડીને બહારના પ્રવાસે જતા હતા ત્યારે હંમેશા એ જ વાત કરતા હતા કે મારું ગુજરાત 11% દરે ખેતીવાડી ખેતી વિકાસમાં વધે છે, અને એ છે એને હિસાબે જ અમે આ રીતે આપણે જો કુટીર સ્ટાર્ટઅપને નાબાર્ડથી ફંડિંગ કરે છે, આ બધી વાત છે. પણ એની નીચલા લેવલ સુધી નીચલા સ્તર સુધી આયોજન પહોંચે છે ને અસર પહોંચે છે એવી વ્યવસ્થા પાછી દેખાતી નથી. ભલે કૈલાસભાઈ કોંગ્રેસ હતા એને પણ એ જ વાત કરી કે જ્યાં ઘણી યોજનાઓ ખૂબ જ સારી છે પણ યોજનાઓનો લાભ છેલ્લે સુધી પહોંચે. સ્ટાર્ટઅપમાં અત્યારે શું પરિસ્થિતિ છે, અમે હમણાં સ્ટાર્ટઅપનું ઘણું બધું કામ કરી રહ્યા છે કે સ્ટાર્ટઅપમાં જે તમને ફંડ ક્યાંકથી શરૂઆતના તબક્કે ઇનિશિયલી ફંડ તમને મળી જાય છે તમારા ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી 2 લાખ 3 લાખ 5 લાખ તમે પ્રોટોટાઇપ બનાવો, પણ પછી શું, પછી એ લોકોને કોઈ જાતની સ્કિલ આધારિત રોજગાર વધે એને માટે કોઈ એવા નીચલા લેવલે સ્તરે પ્રયત્નો એવા નથી થતા કે જેથી સ્ટાર્ટઅપના સાહસિકો છે એમને આગળ. સ્ટાર્ટઅપ એટલે વેપાર જ છે, અમે એમ જ માનીએ છીએ કે જે વેપાર છે વેપાર એટલે સ્ટાર્ટઅપની જ વાત છે. કોઈ નવો વેપાર કરે, નવી વ્યવસ્થા કરે, એમાં ઇનોવેશનની જરૂર નથી, પરંતુ આપણી સરકારના મગજમાં અને આપણે જે અહીંયાની ગુજરાતની ઇકોસિસ્ટમ છે સ્ટાર્ટઅપની એમાં તમે ઇનોવેશનનો ટેકનોલોજીનો ઉપયોગ કરો છો તો સ્ટાર્ટઅપને સ્ટાર્ટઅપ ગણે છે, બાકી સ્ટાર્ટઅપ નથી ગણતા. હવે એ વ્યવસ્થા કરવી, એ 2 4 5 કાયદાઓ એવા છે કે સ્ટાર્ટઅપ શરૂઆતના તબક્કે આગળ ચાલે પણ ધીમે થતા એને ધંધો રોજગાર મળે એવી વ્યવસ્થા નથી થતી ક્યાંય કરતા ક્યાંય એ વ્યવસ્થામાં. અને એટલા માટે જે ડિફરન્સ છે ગરીબી અમીરીનો આપ કહો છો એ ખૂબ જ મોટો વધતો જાય છે અને સરકાર એને પાછા પોતાની રીતે પોષાય છે. છેલ્લા બીજા સેકન્ડ વેવની વાત કરું કે આપણે બધા ઇન્ડસ્ટ્રીમાંથી લોકો જે પરપ્રાંતિયો હતા એમણે ઇજ્જત કરવાની ચાલુ કરી, સરકારે એમને સાવ રેઢા મૂકી દીધા અને પછી કીધું કે હવે પાછા આવ્યા ત્યારે ગણતરી કરી કે 25 લાખ લોકોના પણ 9 કરોડ રૂપિયા રેલવેને ગુજરાત ગવર્મેન્ટે આ લોકોને માટે ચૂકવ્યા. આંકડામાં 9 ની આગળ હતો એટલે 90,000 કે 900 કરોડ આવું કરોડ હતો એવા ચૂકવ્યા. એમાં સરકાર ગુજરાત સરકાર પોરસાણી ઉલટાની એને વખાણ કરે કે જોયું 25 લાખ લોકો આપણે ત્યાં છે, તો ભાઈ તમે એને જવા શું કામે દીધા. જે તે ટાઈમે હું પહેલેથી જ વાત કરું કે પ્રજાને વેપાર ધંધા તમે જો અહીંયા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં એ લોકો કામ કરતા હતા એમને જ કહ્યું હોત કે એમને જવા નથી દેવા, તમે એના 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા જે પણ એને અહીંયા રાખવાના ખાણીપીણીના ખર્ચા છે એ કરો, પણ રાજ્યની ઉત્પાદકતા ઉપર કોઈ જાતની અસર ન થાય આવું કરવું જોઈએ. આ બધી ઇન્ડસ્ટ્રી તૈયાર હતી, એમણે પ્રપોઝલ પણ મોકલી હતી, પણ નહીં, કારણ કે અધિકારીઓ ત્યાં નિર્ણય કરતા હતા. તમે અમદાવાદના માટે વેપારી સમાજને ભેગા થઈને કે ગુજરાતના લેવલે અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને જે નિર્ણય કરે કે 6 વાગ્યાથી કરફ્યુ 8 વાગ્યાથી કરફ્યુ અને પોલીસને કહી દીધું કે તમે રૂપિયા ઉઘરાવો, બધા આગળથી 1000 રૂપિયા એકવાર કહી દીધું હાઈકોર્ટનો દાખલો લઈ, એ 1000 રૂપિયા ઉઘરાવાય તો એને ક્યાં વાપર્યા તમે, એનો હિસાબ તમે નથી આપતા. એ પાછી વ્યવસ્થા એના માટે એટલે ઘણી બધી વ્યવસ્થા એવી છે કે જેમાં બીજા બધામાં પીપીપી મોડની વાત કરે છે, ત્યાં રેલવેમાં પીપીપી મોડ છે, આટલા એરપોર્ટ બધા સોંપી દીધા પીપીપી મોડમાં બધી રીતે જેમને સોંપવાના હતા એમને, પણ એ બધામાં ભોળા વેપારી એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને ભેગા ચાલ્યા હોય તો 25 લાખ લોકોને ઇજ્જત ન કરવી પડત, સરકારે રેલવેને પૈસા ના પડત, અને એ 3 વર્ષ જે 4 5 6 મહિનામાં અહીંયા આપણા ઉત્પાદકતા ઓછી થઈ ગઈ, પ્રોડક્શન ઓછું થયું, વેપારને તકલીફ, એટલે આ પ્રકારના સાથે બેસીને રસ્તા હંમેશા આઉટ ઓફ બોક્સ કાઢવા જોઈએ. એ કાઢવાની વાત નથી થતી, એટલે તમે કહો છો એ પ્રમાણે જે જાહેરાતો થાય છે એની અમલવારી કરવામાં કે એમાં રસ્તા ગોતવામાં કોઈ જગ્યાએ અધિકારીઓ વતી પ્રજાના પ્રતિનિધિઓ પણ નથી, નો અવાજ નથી સંભળાતો છે તે.
ટાઈમે, અને બધું અલગથી ચાલી રહ્યું છે. એટલે અમારી અપેક્ષા એટલી છે કે જેવા જેવી મુશ્કેલીઓ થાય, અમે પ્રજાજન છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, અમે એક મોટા સમુદાયને કયો ત્યારે એને અમે પ્રસ્થાપિત કરીએ અને પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારી પાસે એવું જ નથી હોતું કે અમે આ બજેટની તમારી ટીકા કરીએ એટલે અમે વિરોધીઓ જ છે બધા. આ એક માન્યતા જે થઈ જાય કે લાગતા વળગતા ને ગમતા ન ગમતાની વાત આવે છે ને, એમાં આખી જે સુચારું સંચાલન થવું જોઈએ એ બધું ખોરવાઈ જાય છે. પહેલાના જમાનામાં શું હતું કે હજી તમે જુઓ દરેકે દરેક વાતમાં જ્યારે તમારે કંઈ ડોનેશન કરવાનો હોય, કેમ્પ કરવાનો હોય, ત્યારે તમે વેપાર ઉદ્યોગને કહી દો છો કે તમે આટલું સંભાળ્યો, તમે આ સંભાળો, તમે આ સંભાળો. પણ એમાં જ્યારે એ લોકો સમાજ સુધારણાની જ વાત કરે છે ને સારી વાત જ કરે છે. અત્યારે ગૌશાળાને તમારે સાચવવાની હોય તો તમે 5 કરોડપતિને કહી દો કે તમે 50 લાખ આપો, તો એ તમારી સરકારની યોજનામાં આ સેવાનું કામ છે. પેલું જો વ્યાપાર ઉદ્યોગને અનુકૂળતાવાળી જે વાત છે એમાં તમે બધાને સાથે લઈને ચાલો. અમારી એટલી જ રજૂઆત દરેકે દરેક એસોસિએશનની દરેક પેલાની એવી જ રજૂઆત હોય છે કે તમે અમને સાથે લઈને ચાલો તો અમે સૂચન એવા કરશે કે જેથી સરવાળે વેપારીઓનો ધંધો બંધ ન થાય. સરવાળે આવક તો સરકારને ટેક્સની થવાની છે, એક બીજાને જે પ્રોડક્ટિવિટી ચાલુ રહી તો. એટલે આ બધી વાતોમાં આમાં જો જે દેખાય છે ખાસ કરીને સ્ટાર્ટઅપ વાળી વાત છે, કૃષિને સ્ટાર્ટઅપને વધારે નાબાર્ડ યોજના આપશે ને સપોર્ટ કરશે, આ પ્રકારના પાયાની જે શરૂઆત છે એમાં જો સારી રીતે સરસ ચાલે અને વ્યવસ્થા થાય તો ચોક્કસપણે સારા મુદ્દાઓ પણ છે. ઇલેક્ટ્રિક વાહનો માટેનો ઉપયોગને ઉત્સાહમાં આપશે તો પર્યાવરણ માટે લાગુ છે, સરસ મજાની વાત છે. બધી વાત ચાલે છે અને બધું કરે છે. એટલે દરેક તબક્કે જ્યાં આશય સારા હોય છે, અમલીકરણમાં ક્યાંક કચાશ રહી જાય છે. દરેક તબક્કે દરેક તકલીફ થાય છે. ઉર્વિશભાઈ, જે રીતે જયેન્દ્રભાઈએ જે મુદ્દા ઉપર વાત કરી છે, જે પહેલા યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, જે સુંદર યોજનાઓ હતી, પરંતુ જેની અમલવારી કરવામાં ક્યાંક કાચી પડી સરકાર, તંત્ર દ્વારા તે અમલવારી ન થઈ શકી, તેના કારણે તેનો જોઈએ તેવો ફાયદો ન થયો. આ વખતે પણ જો આ જ વસ્તુ થશે, યોજનાઓ જે બધી જાહેર કરવામાં આવી રહી છે, જે સ્ટાર્ટઅપની વાત હોય કે પ્રાકૃતિક ખેતીની વાત હોય, એ બધી એ જે ઇમ્પ્લિમેન્ટ કરાવવાની વાત છે ને, એના માટે હવે વધારે કવાયત કરવી પડશે એવું લાગે છે. બજેટ તો રજૂ થઈ ગયું, પરંતુ હવે શું? ચોક્કસ માનનીય શ્રી જયેન્દ્રભાઈ અને આજની જે સુજ્ઞ પેનલ છે એ કેટલાક ખૂબ જ સકારાત્મક મુદ્દા અત્રે ઉપસ્થિત થયા છે, જે હંમેશા આવકાર્ય છે. પરંતુ આ જે આકલન થઈ રહ્યું છે એના મૂળમાં શું છે, એનું કારણ શું છે કે આપણે કહ્યું કે ગરીબ વધારે ગરીબ થતો જાય છે, સ્ટાર્ટઅપને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. તો આનું કારણ શું છે? તો કારણ બધાને સુવિદિત છે કે 2 વર્ષમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એની અસર સમગ્ર અર્થતંત્રને પડી છે. અને સમગ્ર અર્થતંત્રમાં સૌથી વધારે અસર પડી હોય કોઈ પ્રક્રિયાને તો એ ડિમાન્ડ જનરેશન પ્રક્રિયાને અસર પડી છે. કારણ કે વ્યક્તિની પ્રાયોરિટી, પ્રાથમિકતા બદલાઈ ગઈ છે કે જે સ્પેન્ડિંગ પેટર્ન હતી એ સેવિંગ પેટર્નમાં કન્વર્ટ થઈ ગઈ અગમચેતી માટે. પરિણામે જે માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ જે રહેવી જોઈએ એ રહી મહદઅંશે, અને બાકીની ચીજ વસ્તુઓની માંગ પ્રમાણમાં ઘણી ઘટી ગઈ. હવે આ ફેક્ટર જ્યારે ઉપસ્થિત થયું સરકાર સમક્ષ, ત્યારે સરકારની પ્રાથમિકતા એ હતી કે વાતાવરણને સ્થિર કરવાનું હતું, આર્થિક વાતાવરણને સ્થિરતા બક્ષવાની હતી, અને એ માટે જે પ્રયત્ન કરવાના હતા એમાં પહેલા તો આરોગ્યની સુવિધા કરવાની હતી, વેક્સિનની સુવિધા કરવાની હતી, ગરીબ લોકોને ફૂડની સુવિધા કરવાની હતી, એમને પ્રાથમિક જરૂરિયાતોની જે વ્યવસ્થાની વાત છે એ લોકો સુધી પહોંચાડવાની હતી. એમાં ટ્રાન્સપેરન્સી લાવ્યા, એમાં ઈ ગવર્નન્સ લાવ્યા. આજે ઘર, આજે પાણી, વીજળી, ટોયલેટ્સ, આ બધી ગ્રામીણ વ્યવસ્થાને સંકલિત કરીને આ બધી વ્યવસ્થાઓ ઉભરી રહી છે. પરંતુ જે ડિમાન્ડ જનરેશન પ્રક્રિયામાં જે એક ઓટ આવી એ અત્યારે સરકારની સામે સૌથી ગંભીર પ્રશ્ન હતો કે પાછું ડિમાન્ડ જનરેશન કેવી રીતે કરવું. ઇકોનોમિક્સની બેઝિક વસ્તુ છે કે માત્ર કલ્યાણ રાજ્યની યોજનાઓથી ડિમાન્ડ જનરેશન નથી થવાનું, એ તો આર્ટિફિશિયલ રેસ્પિરેશન છે એક પ્રકારનું. પરંતુ ડિમાન્ડ સાઈડે ત્યારે આપણે ઊભા થઈ શકીશું કે જ્યારે વ્યક્તિની ખરીદ શક્તિ વધશે, એ વ્યક્તિમાં અર્થોપાર્જનની શક્તિ વધશે. તો આ માટે જે વ્યવસ્થાઓ થઈ રહી છે કે એક વ્યક્તિના શિક્ષણ કે એના અશિક્ષિત અવસ્થા, એમાંથી તે જોબ, આ બેની વચ્ચેની ખાઈ શું છે? તો એ ખાઈ હતી સ્કિલ.
તો સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત આજે તાલુકામાં આઉટ ઓફ બોક્સ, જે જયેન્દ્રભાઈએ વાત કરી, આઉટ ઓફ બોક્સ એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરી અને આજે 2 મહિનાના 3 મહિના 6 મહિનાના કોર્સીસ ડેવલપ કરી અને એ સારી રીતના વ્યવસ્થિત કરે તો એ અર્થતંત્ર સાથે જોડાઈ શકે છે. ગ્રામીણ અર્થતંત્ર પાછું લિંકઅપ થઈ શકે છે, એની ખરીદ શક્તિ વધવાની છે અને જેનું પરિણામ સમગ્ર દેશના અર્થતંત્રને પહોંચવાનું છે. ઠીક છે, આપણી સાથે આ માટે હું એક વાત કહી દઉં. જી જી. જ્યારે સ્કિલ વાળી વાત કરી તો સરકારની ધારો કે આ સ્કિલ વાળી નીતિ છે બહુ સારી, કારણ કે 2012-13માં નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કે ચાઇનામાં ગયા હતા ત્યારે ચાઇનાથી એમણે જે સ્કિલ લઈ આવ્યા હતા કે ભાઈ ત્યાં 5 થી 6 હજાર કોર્સીસ નાના એવા છે, અઠવાડિયાના 10 દિવસના 15 દિવસ, જેમાંથી સ્કિલના લેવલે માણસો કમાઈ શકે. પણ એમાં તમે બીજી બાજુ જુઓ તો જીએસટી આવ્યું તો જીએસટી સુરતમાં, અહીંયા મોરબીમાં, રાજકોટમાં, અમદાવાદમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 5 થી 6 લાખ કુટુંબોને બેરોજગાર કરી નાખ્યા, કારણ કે નીતિ જ ખોટી હતી તમારી. તમે નીચલા સ્તરે એ લોકોને કહો કે તમે ફોર્મ ભરો, તમે જ્યાં જેમને સ્કિલ બેઝ છે, જે એક કપડું તૈયાર થાય તો એમાં 17 પ્રકારની પ્રક્રિયા ચાલે, તો એ દરેક પ્રક્રિયા ઉપર તમે એવો આગ્રહ રાખ્યો કે નહીં આ કરો. તમારા સુરતના મંત્રી કહી શકાય, કાપડ વિભાગના મંત્રી, એમણે રજૂઆત કરી. ગુજરાતી સ્મૃતિબેન ઈરાની આવીને સુરતમાં અને વડોદરામાં બધે ફરી ગયા જોયું. પણ એ વાત પાછી જ્યારે જે વાસ્તવિકતા હોય ને, તમે લોકોને નવેસરથી સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું કરો છો. અવાસ્તવિક વાત છે સેન્ટ્રલ ગવર્મેન્ટની કે તમે જીએસટીમાં તમારે એટલી જડ બુદ્ધિથી અમલવારી કરી કે કેટલાય કુટુંબોને તમે બેરોજગાર કરી દીધા, જે લોકો કમાતા હતા એને. એટલે પહેલાથી જે ખરેખર એસ્ટાબ્લિશ થયેલા છે, તમારી વ્યવસ્થાના એક સારા ભાગ છે, જે લોકો 15-20 હજાર કમાતા હતા એવા કેટલાય કુટુંબો સુરતમાંથી નીકળી ગયા, ઇજ્જત કરી ગયા, બેરોજગાર થઈ ગયા, કેટલી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ જે હતી. એટલે એક ટાઈપની નીતિ તમારી હોય છે રચનાત્મક, એ વાત તમે વિચારશો, પણ એની સાથે બાકીની બધી ફાઇનાન્શિયલની જે તમારી એની અસર કેટલી અવળી થાય છે એ વિચારવા માટે તમારી તૈયારી, એ માટે મન ખુલ્લું હોતું જ નથી. ઓવરઓલ જે આખું વિચારવું છું સાપેક્ષમાં, એવું નથી વિચારાતી. એકવાર અમે કાયદો કર્યો, અમે જે કહ્યું એ તો રહે છે, બીજામાં તમે કઈ નવું કરો તો અમે કરીએ, એ પણ તમે કરો, એ નથી થતું. હવે પ્રધાનની આ તો હું ટીકાની રીતે નથી હોતો. નરેન્દ્રભાઈ પહેલા જ કહ્યું હતું કે અમે દર વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપશું, અને આજે ખાલી 60 લાખની વાત કરે છે કે વર્ષમાં 40 લાખને અમે આપશું. આ લોકોના અપેક્ષામાં, વાતમાં અને આપણી રજૂઆતમાં કેટલું વિરોધાભાસી વાત થાય છે અને લોકો હતાશ થાય છે આમાં. ઠીક છે જયેન્દ્રભાઈ, આપને એટલા માટે અટકાવ